આજે જે વાત મારે કરવાની છે એ વાત કદાચ તમને કડવી લાગશે, કદાચ કોઈકને નહીં ભાવે, પણ ઔષધ દવા ક્યારેય ભાવે એવી હોતી નથી, પણ જો લેવામાં આવે તો ફાયદો ખૂબ થાય છે. કારણ કે વાત કરવાની છે મોબાઈલ ફોનની, જે બધાયનો પ્રાણ પ્રિય બનીને બેઠો છે. કેમ એક સાધુ થઈને આવા વિષય ઉપર વાત કરવામાં આવે છે? કારણ કે ઘણાને વિચાર આવે કે સંતો પાસેથી તો શાસ્ત્રોની વાતો સાંભળવાની હોય, પરમાત્માની વાતો સાંભળવાની હોય, સાધનાની વાતો સાંભળવાની હોય, કેમ એક સાધુ થઈને મોબાઈલ ફોન ઉપર મારે વાત કરવી પડે છે? એનું કારણ એ છે કે અધ્યાત્મ હોય કે લૌકિક સફળતા હોય, એક વસ્તુ ખૂબ અગત્યની છે: મનની શાંતિ, મનની સ્થિરતા, મનની એકાગ્રતા. અને અત્યારના યુગમાં આ મોબાઈલ ફોન એના ઉપર ભયંકર પ્રહાર કરી રહ્યો છે. મન એટલું અસ્થિર થઈ રહ્યું છે, એટલું અશાંત, એની એકાગ્રતા એ હદ સુધી છીનવાઈ રહી છે કે નથી માણસ અધ્યાત્મમાં રસ લઈ શકતો, કે નથી માણસ અભ્યાસમાં રસ લઈ શકતો. કારકિર્દીમાં પણ રસ નથી લેવાતો, પરિવારમાં પણ રસ નથી લેવાતો, અને બધાયનું કારણ કોઈ બનીને બેઠું હોય તો આ મોબાઈલ ફોન છે. આપણા જીવનને બહુ ભૌતિક રીતે વ્યાખ્યાયિત કરવું હોય, એકદમ ફિઝિકલ ડેફિનેશન આપવી હોય તો જીવન શું છે? આ પૃથ્વી ઉપર આપણને પરમાત્માએ આપેલો સમય, એ જ જીવન છે. અત્યારે ઓન એન એવરેજ કદાચ આપણે ઉધારીએ કે 80 વર્ષની આવરદા ભગવાને આપણને બધાને આપી છે, તો આ પૃથ્વી ઉપર જે 80 વર્ષનો સમય આપણને મળ્યો એ જ આપણું જીવન છે. એમાંથી આપણે જોઈએ કે આપણો સમય ક્યાં ક્યાં વપરાય છે. દાખલા તરીકે બધા યુવાનો બેઠા છે એટલે આપણે એવું ધારી લઈએ કે 20 વર્ષ આપણી આવરદાના ગયા, હવે વધ્યા છે 60 વર્ષ. 60 વર્ષ એટલે 720 મહિના આપણા વધ્યા છે. હવે જોજો આપણો સમય ક્યાં ક્યાં વપરાય છે. અત્યારે આ 720 મહિના તમને સ્ક્રીન ઉપર દેખાય છે. આ 720 જે સફેદ ડોટ છે એ 720 મહિના છે. આટલો સમય આપણી પાસે જીવનમાં હવે બાકી રહ્યો છે. એ 720 મહિનામાંથી રોજની 8 કલાક આપણે ઊંઘવાના છીએ, એ તો નિશ્ચિત છે. વહેલા ઊંઘીએ કે મોડા ઊંઘીએ, પણ એ 8 કલાકમાં આપણે કોમ્પ્રોમાઇઝ લગભગ નથી કરતા. એ 8 કલાક લેખે ગણીએ તો બાકીના 60 વર્ષની અંદર આપણે 240 મહિના ઊંઘમાં પસાર કરવાના છીએ. 240 months ઊંઘી ગયા, આટલું જીવન તો ગયું. ઊંઘ અવસ્થામાં જરૂરી છે ઊંઘ, પણ એ દરમિયાન આપણે કોઈ કામ નથી કરી શકવાના. દિવસના 7 કલાક આપણે એવા ગણીએ કે તમે ભણો છો, અભ્યાસ કરો છો, અથવા તો જે લોકો નોકરી કે ધંધા કરે છે એ લોકોની 7 કલાકની આપણે નોકરી કે ધંધો ગણીએ. જો કે નોકરી ધંધા ક્યારેક 8 કલાકના હોય છે, ક્યારેક 10 કલાકના હોય છે, ક્યારેક 12 કલાકની શિફ્ટ પણ હોય છે, પણ આપણે 7 કલાક ધારીને ચાલીએ તો બાકીના 7 કલાક જો આપણે આ પ્રમાણે ગણીએ તો 210 મહિના એ આપણા નોકરી કે ભણવામાં જાય છે. હવે આટલું જીવન ગયું. રોજ આપણે 3 ટાઈમ ખાઈએ છીએ, અને એક ટાઈમ ખાવાની આપણે 20 મિનિટ ગણીએ તો 1 કલાક આપણો ભોજનમાં જાય. એ 1 કલાકને જ્યારે આપણે આખી જિંદગી સાથે ગુણીએ ને તો 30 મહિના તો આપણા ખાલી જમવામાં જવાના છે. એટલે એ મહિના પણ બાકાત કરી દીધા. ત્યાર પછી આપણે રોજનો 1 કલાક એવો રાખીએ જેમાં આપણે એમને છૂટક કામ કરતા હોઈએ, જેને આપણે મિસલેનિયસ વર્ક ગણીશું. કારણ કે આપણે વાળ ઓળવામાં પણ સમય જાય છે, અરીસા સામે કેટલો બધો તમારો સમય જાય છે, પછી એમને રાહ જોવામાં કેટલો સમય જાય છે. કોઈક વ્યક્તિને મળવાનું હોય, આપણે વહેલા પહોંચી ગયા હોય તો 10-10, 15-15 મિનિટ, 40-40 મિનિટ ઘણીવાર રાહ જોવી પડે છે. રાહ જોવામાં કેટલો સમય જાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કેટલો સમય જાય છે ટ્રાન્ઝિટની અંદર. તો એ સમય આપણે 1 કલાક રોજનો એવરેજ મૂકી દઈએ તો બીજા 30 મહિના આ બધો છૂટક સમય આપણો ગયો. હવે વધ્યા છે 210 મહિના આપણી પાસે વધ્યા છે.
આ 210 મહિના જ આપણું જીવન છે, જે આપણે એકચ્યુઅલી માણવાના છીએ, જીવવાના છીએ, એમાંથી કંઈક શીખવાના છીએ, આપણા સ્વાસ્થ્યની સંભાળ આપણે રાખવાના છીએ, આપણે આપણું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાના છીએ. એ આ 210 મહિના છે જે ફ્રી છે, જે આપણા હાથમાં છે. આ સમયનો ઉપયોગ ક્યાં કરવો એ નિર્ણય આપણે કરવાનો છે. ક્યાં ક્યાં કરી શકાય, કંઈક નવું વાંચો, કંઈક જ્ઞાન પ્રાપ્ત કરો. તમે જે વિષયમાં તમારી નોકરી હોય, ધંધા હોય, એ વિષયનું વધારે જ્ઞાન, સમૃદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરો. અથવા તો આ દુનિયા વિશે કંઈક વિશિષ્ટ જાણો, કે પછી તમારે કંઈક રસ રુચિ હોય, કોઈ હોબી હોય તમારી, એ પૂરી કરો. એના માટે આ સમય વાપરી શકાય. પરિવારને પણ આ જ સમયમાંથી સમય આપવાનો છે, કારણ કે પરિવાર આપણા જીવનનો ખૂબ જ અગત્યનો હિસ્સો છે. પત્નીને સમય આપવો, પત્નીએ પતિને સમય આપવો, પતિ પત્નીએ બાળકોને સમય આપવો, વડીલોને સમય આપવો, ભેગા થઈને કંઈક સારી ચર્ચા કરવી, એકબીજાની નજીક રહેવું, એકબીજા બીમાર પડે ત્યારે એકબીજાને સહાયરૂપ થવું, એ બધો સમય પણ છે. એ પણ આમાંથી જ આપવાનો છે. પછી આપણે સત્સંગ કરીએ છીએ, અઠવાડિયે રવિ સભામાં આવવાનું હોય છે, કથા વાર્તા સાંભળવાની હોય છે, આપણી રોજની પૂજાને એ બધું કરવાનું હોય છે, એ પણ આ જ સમયમાં કરવાનું હોય છે. એ આ 210 મહિનામાંથી જ બધું સેટલમેન્ટ આપણે કરવાનું છે. કે પછી આપણે હેલ્ધી રહેવું હોય, પ્રાણાયામ કરવા હોય, યોગાસન કરવા હોય, થોડું વોકિંગ કરવું હોય, થોડું જોગિંગ કરવું હોય, કસરત કરવી હોય, જરૂરી છે. હા, અત્યારે તમારી ઉંમર નાની છે એટલે કદાચ અત્યારે એવું લાગે કે મને કાંઈ જરૂર નથી, પણ અત્યારથી ટેવ પાડશો તો આગળ જતાં બહુ ફાયદાકારક નીવડશે. કારણ કે 40 વર્ષ પછી નવી ટેવો પડવી બહુ અઘરી છે. અત્યારથી ભલે જરૂર ના લાગે, ભલે કોઈ ફાયદો અત્યારે ના દેખાય, પણ રોજ 20 થી 25 મિનિટ યોગાસન કે પછી પ્રાણાયામ કે પછી થોડી એક્સરસાઇઝ, જે તમારા શરીરને અનુકૂળ આવે એવી. કારણ કે માણસનું શરીર બેસી રહેવા માટે નથી બન્યું, એક્ટિવ રહેવા માટે બન્યું છે. તો એ બધું કરવા માટે પણ આ 210 મહિના જ છે. ટૂંકમાં જે ગણો તે, ધીસ ઇઝ ધ ટાઈમ જે આપણે આપણા જીવનને સમૃદ્ધ બનાવવા વાપરવાના છીએ. પણ ચિંતાનો વિષય શું છે ખબર છે? એમાંથી આટલો ટાઈમ મોબાઈલ ફોન ખાઈ જાય છે. કેટલો ગયો? 193.5 મહિના એ મોબાઈલ ફોનમાં ગયો. વધ્યા છે ખાલી 15.5 જેટલા મહિના વધ્યા. અને આ હું ગપ્પા નથી મારતો. આ એક જે સર્વે બહાર આવ્યો છે હમણાં જ, SBIએ કરેલો સર્વે, એના આંકડા પ્રમાણે ભારતીય માણસ રોજના સરેરાશ 6.45 કલાક ફોન કે નેટ પર ઓનલાઈન રહે છે. આ 6.45 કલાક પ્રમાણે ગણીએ તો આપણા જીવનના 193.5 મહિના એ મોબાઈલ ફોનની સ્ક્રીન જોવામાં જતા રહેશે. તો તમે વાંચશો ક્યારે? તો તમે કસરત ક્યારે કરશો? તો તમે સારું ભણશો ક્યારે? તો સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિક જ્ઞાન ક્યારે અર્જિત કરશો? આ બધો સમય મોબાઈલ લઈ જાય છે. પરિવારનો સમય મોબાઈલ લઈ ગયો, આઉટડોર ગેમ્સનો સમય મોબાઈલ લઈ ગયો, સારા રીડિંગનો સમય મોબાઈલ લઈ ગયો, કારકિર્દી માટે કંઈક નવું વિચારવાનો સમય એ પણ મોબાઈલ લઈ ગયો. આટલો સમય જો સ્ક્રીન સામે લોકો તાકી રહેશે તો ક્યાં જઈને આપણી સંસ્કૃતિ ઊભી રહેશે? એટલા માટે આ વિષય ઉપર વાત કરવી જરૂરી છે. જીવન વેડફાઈ રહ્યા છે, ખાસ કરીને તમારી જનરેશન. એને ખબર જ નથી કે જે આનંદથી આપણે જોઈ રહ્યા છીએ એ વસ્તુ આપણા માટે કેટલી ખતરનાક છે. આ એક એવું વ્યસન છે જેને કોઈ વ્યસન ગણતું નથી, અને એટલા માટે વધારે ભયંકર છે. તંબાકુ ઉપર તો આપણને લખેલું જોવા મળે છે કે ટોબેકો કિલ્સ, સિગારેટના પેકેટ ઉપર લખેલું જોવા મળે છે કે સ્મોકિંગ કિલ્સ. પણ મોબાઈલ ફોન ઉપર એવું કંઈ લખેલું નથી જોવા મળતું. પણ એ બધી વસ્તુ કરતાંય વધારે ભયંકર આ છે. એ આપણે આગળ સાંભળશું તો ખબર પડશે. અત્યારે ઘણા બધા રિસર્ચ આના ઉપર થઈ રહ્યા છે. મોટા મોટા પુસ્તકો લોકો લખી રહ્યા છે કે કેવી રીતે આ ડેન્જરસ છે. એક પુસ્તક આ છે, વાય સોશિયલ મીડિયા ઇઝ રૂઇનિંગ યોર લાઈફ. કેમ આ સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનમાં જે બધી એપ્સ આવે છે એ તમારા જીવનને બરબાદ કરી રહ્યું છે. કેવી રીતે, એની બધી રીતો આ પુસ્તકમાં વર્ણવેલી છે. 10 આર્ગ્યુમેન્ટ્સ ફોર ડિલીટિંગ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ રાઇટ નાઉ. આમાં 10 એવી દલીલો પાવરફુલ આપેલી છે કે તમારે અત્યારે જ કેમ આ બધી સોશિયલ મીડિયા એપમાંથી બહાર નીકળી જવું જોઈએ.
કારણ કે જે રીતે જીવન બરબાદ થઈ રહ્યું છે એનું વર્ણન કરવું એ બહુ દુઃખદાયક છે. એક પુસ્તક આવું છે, સોશિયલ મીડિયા ઇઝ બુલ, એટલે આખલાનો પોદળો છે, આ ગંદકી છે, એટલે એનાથી બચતું રહેવાનું છે. આ બહુ પ્રખ્યાત પુસ્તક થયું છે, સ્ટોલન ફોકસ, અને એનો અનુભવ તમને બધાને પણ થઈ રહ્યો હશે. ફોકસ એટલે એકાગ્રતા, સ્ટોલન ચોરાઈ ગઈ છે. માણસની એકાગ્રતા ચોરાઈ ગઈ છે. એ 5 મિનિટ વાંચી નથી શકતો એકાગ્ર થઈને, એનું મન એક જગ્યાએ સ્થિર નથી રહેતું. મને યાદ છે, અમે લોકો જ્યારે 12થમાં હતા, સ્કૂલમાં ભણતા હતા, અને મારા અમુક મિત્રો એટલા જબરજસ્ત કે એકવાર વાંચવા બેઠા હોય ને 4 થી 5 કલાક સુધી એક જ બેઠકે સળંગ વાંચી શકે. 4 થી 5 કલાક કોન્સ્ટન્ટ વાંચી શકે, અને પુસ્તકમાં જે રીતે અંદર ગયા હોય એને કોઈ વિચલિત ના કરી શકે એવી એકાગ્રતા જોયેલી છે મેં. અને અત્યારે આ મોબાઈલના યુગમાં તમને લાગે છે કોઈ વિદ્યાર્થી અડધો કલાક પણ ફોકસ કરીને વાંચી શકતો હશે? અને એમાં પણ જો મોબાઈલ બાજુમાં રાખ્યો, દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. શક્ય જ નથી ને, કારણ કે આ નોટિફિકેશન એક એવી ભયંકર વસ્તુ છે. તમે બાજુમાં બેઠા, મોબાઈલ ફોન લઈને વાંચવા બેઠા, અને ટીંગ થાય, એ ટીંગમાં એટલું સામર્થ્ય છે કે આપણને એવું થાય કે આ એટલું અર્જન્ટ છે. કદાચ પાકિસ્તાને ભારત ઉપર હુમલો કર્યો હશે અને મોદીજીનો મેસેજ હશે, મને પૂછતા હશે કે સામો હુમલો કરું કે ના કરું, એટલે ખોલીને તરત જ જવાબ આપીએ, તરત જ જાણી લઈએ શું થયું છે. એવી મેન્ટાલિટી છે આપણી. હવે આવી મેન્ટાલિટીમાં, આવી માનસિકતામાં કોઈ માણસ કેવી રીતે ફોકસ કરી શકે? સ્ટોલન ફોકસ, ધ 40-day સોશિયલ મીડિયા ફાસ્ટ. આ એક આખું રિસર્ચ ઉપર પુસ્તક લખાયું કે 40 દિવસ સુધી લોકોને સોશિયલ મીડિયાથી અલગ રાખવામાં આવ્યા, મોબાઈલ ફોનથી દૂર રાખવામાં આવ્યા, અને પછી એ લોકોના પ્રતિભાવો માપ્યા, પછી એ લોકોના બોડીના બધા જે કંઈ કેલ્ક્યુલેશન્સ હોય ને, જે બધા રીડિંગ્સ, કે ભાઈ એના હોર્મોન્સમાં શું અસર થઈ, એની માનસિકતામાં શું અસર થઈ, એના બ્લડ પ્રેશરમાં શું અસર થઈ, એ બધું માપવામાં આવ્યું. અને એમાં પણ કેટલા બધા લોકોને ફાયદો થયો. આપણને લગભગ એવો ભ્રમ પેસી ગયો છે કે આ વસ્તુ વાપરીએ ત્યારે મજા આવે છે. એ ભ્રમ છે, મજા નથી આવતી. એકચ્યુઅલી લોકોએ આમાં એવું કહ્યું કે આ જ્યારે 40 દિવસ આનાથી દૂર રહ્યા ને, તો ઉલટાનો મુક્તિનો અનુભવ થાય છે, એવું લોકો કહે છે. એક પુસ્તક છે, ડોન્ટ વોચ ધીસ, આ જોતા નહીં. આ ખાસ કહેવું પડે એવું છે, કારણ કે પેલા રિસર્ચે કહ્યું ને કે 6.45 કલાક રોજના એ મોબાઈલ ફોનની સ્ક્રીન જોવામાં જાય છે. એમાંથી અડધ સમય તો વિડીયો જોવામાં જ જતો રહેશે. અને એમાં સારી ને નરસી બધી પ્રકારનું આવે, એમાં કચરો વધારે આવે, એમાં અશ્લીલતા વધારે આવે. અને એ બધું જ્યારે આપણી અંદર જાય છે ત્યારે આપણા મગજને એ હદ સુધી ગંદકીથી ભરી દે છે કે પછી એ એકાગ્ર નથી થઈ શકતું. પછી તમે સ્કૂલમાં બેસો કે કોલેજના ક્લાસમાં બેસો, અને જે બધી વિચિત્ર વસ્તુઓ જોઈ હોય એ યાદ આવે, જે વિચિત્ર વસ્તુઓ સાંભળી હોય એ યાદ આવે. કેવી રીતે તમે ફોકસ થઈ શકો? તો આવા અનેક રિસર્ચ આજકાલ થઈ રહ્યા છે. એ જ દર્શાવે છે કે આપણા મગજ સાથે આ મોબાઈલ ફોનમાં જે એપ્સ છે, એ એપ્સ કંઈક એવું વિચિત્ર ષડયંત્ર રચે છે કે મગજ વિકૃત થતું જાય છે. અને સમાજમાં પ્રસંગો ઘણા બધા બન્યા છે આવા, હું એમને વાત નથી કરતો. દિલ્હીની અંદર 2018માં એક પ્રસંગ બન્યો. સૂરજ વર્મા નામનો એક છોકરો ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ભણતો હતો, અને જે વસ્તુ આપણને એકદમ નિર્દોષ જેવીને આનંદપ્રદ લાગે છે, એની સાઈડ ઇફેક્ટ જોજો તમે. હવે પબજી ગેમ તમારામાંથી ઘણા બધા રમતા હશે કે રમેલા હશે. પબજી નહીં રમતા હોય તો ફ્રી ફાયર રમ્યા હશો. એનો માસિયાઈ ભાઈ જ છે ભાઈ. તમે કહો પબજી ના રમીએ, ફ્રી ફાયર તો રમાય? ના ભાઈ, બધું એક સરખું જ છે. સાયકોલોજી એક સરખી જ છે, ટેકનોલોજી એક સરખી જ છે, નુકસાન એક સરખું જ છે. આ માણસને પબજીનો એવો ચસ્કો લાગેલો, બધા મિત્રો ભેગા થયા, વિચાર કર્યો કે ઘરે તો મમ્મી પપ્પા પબજી ના રમવા દે એટલી બધી, તો શું કરીશું? હવે બધા મિત્રોએ ભેગા થઈને પોતાના પોકેટ મનીમાંથી કે પછી ઘરેથી થોડા પૈસા ગમે ત્યાંથી મેળવીને બધાએ ભેગા થઈને એક રૂમ રાખ્યો. બોલો શેના માટે? પબજી રમવા માટે. એક રૂમ ભાડે રાખ્યો.
10 જેટલા મિત્રો ભેગા થયા, રૂમમાં એક ટીવી પણ લઈ આવ્યા કે IPL કે મેચ કે એવું કંઈક હોય તો મેચ જુએ ને બાકી આખો દિવસ પબજી રમે. ઘરેથી મમ્મી પપ્પાને એવું કહીને નીકળે કે પપ્પા હું સ્કૂલ જાઉં છું, કોલેજ જાઉં છું, અને ભેગા થાય પેલા રૂમ ઉપર ને આખો દિવસ પબજી રમ્યા કરે. પછી રિઝલ્ટ જ્યારે પરીક્ષાનું આવ્યું, કારણ કે પરીક્ષામાં તો પ્રશ્નો પૂછાય, ત્યાં પબજી નથી પૂછાતું. પરીક્ષામાં તો તમે જે પુસ્તકમાં જે તમારે વાંચવાનું હોય એ પૂછાય. આ ભાઈને કશું આવડ્યું નહીં, ફેલ થયો છોકરો. એના પિતાશ્રીને એવું થયું કે મારો દીકરો ફેલ ના થાય. 12થમાં એનું આટલું સારું રિઝલ્ટ હતું અને અચાનક સડન બ્રેકડાઉન તો કેવી રીતે આવે? આ ફેલ ના થાય. એ કોલેજમાં ગયા, કોલેજવાળા સાથે ઝઘડવા કે કંઈક તમારા પેપરમાં પ્રશ્ન હશે, કંઈક ચકાસણીમાં પ્રશ્ન હશે, મારો દીકરો ફેલ ના થાય. કોલેજવાળાએ રજિસ્ટર દેખાડ્યું કે તમારા નબીરા કોલેજમાં પદાર્પણ જ નથી કરતા, જુઓ આ એનું એટેન્ડન્સ લિસ્ટ. કેવી રીતે પાસ થઈ શકે? પિતાને મનાયું નહીં કે મારો દીકરો કોલેજ જ નથી જતો, ઘરેથી તો રોજ નીકળે છે. પછી જ્યારે ઉલટ તપાસ કરી ત્યારે ખબર પડી કે છોકરો ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળતો તો પબજી રમતા હતો આખો દિવસ. અને સૂરજના પપ્પાને એટલો ગુસ્સો આવ્યો કે ઘરે આવે એટલી વાર છે, આજે સૂરજ અસ્ત થવાનો છે. સાંજ પડીને ભાઈ સૂરજ ઘરે ગયા અને પિતાજીએ એવા જબરજસ્ત ગુસ્સાની અંદર એના પર આક્રોશ ઠાલવ્યો. હવે પિતાશ્રીનો ગુસ્સો પણ યોગ્ય હતો ને, સંતાન વાલીને અંધારામાં રાખીને આટલું બધું કરે તો પિતાજીનો ગુસ્સો યોગ્ય હતો. પણ આ વ્યસન કેવું હશે? હવે જો હા, વ્યસનવાળી વાત હવે આવે છે. જે વસ્તુના તમે બંધાણી થઈ જાઓ, જે વસ્તુના તમે અત્યંત આદી થઈ જાઓ, એડિક્ટેડ થઈ જાઓ જેના માટે, એ વસ્તુ કોઈ છોડાવવા આવે ને તો એ શત્રુ જેવો ભાસે અને તમને પણ ભયંકર ક્રોધ આવે. કૃષ્ણ ભગવાને ગીતામાં એક આખી સિક્વન્સ બતાવી છે કે કામાત ક્રોધો ભી જાયતે. જેમાં અત્યંત આસક્ત થયા એ આસક્તિ કોઈ તોડાવવા આવે તો ગુસ્સો આવે. ક્રોધાત ભવતિ સંમોહ, ગુસ્સો આવે પછી મોહ થઈ જાય. સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, પછી તમને યાદ ના રહે કે હું કોની સાથે વાત કરું છું. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, પછી બુદ્ધિનો નાશ થઈ જાય અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બસ એ જ થયું આ સૂરજ સાથે. પિતાજીએ એને ઠપકો આપ્યો, એ એનાથી સહન ના થયો. પિતાજીએ કહ્યું કે હવે તારે પબજી અડવાનું નથી, પેલા રૂમ પર ક્યારેય જવાનું નથી, તારે ઘરમાં જ રહેવાનું છે મારી નજર સામે. અને આ વસ્તુ સૂરજથી સહન ના થઈ. કામાત ક્રોધો બી જાય, તેને આખી પ્રોસેસ થઈ. એણે નક્કી કર્યું કે મારા પિતા જો મારી અને પબજીની વચ્ચે આવશે તો પિતાને જીવવાનો અધિકાર નથી. અને એ ગમે ત્યાંથી એક ચપ્પુ લઈ આવ્યો. નક્કી કર્યું કે રાત્રે પિતા ઊંઘે એટલી વાર છે, આજે મારી નાખવા છે. પબજીની આડમાં આવે છે. અને ખરેખર એણે એવું કર્યું. રાત્રે લગભગ 1:30-2 વાગ્યાના સુમારે એ જાગ્યો છોકરો એના પિતાના બેડરૂમમાં ગયો, સીધો એના છાતી ઉપર ચડી ગયો અને ચપ્પુ મારવા માંડ્યો છાતીમાં. 8 ચપ્પુના ઘા એણે છાતીમાં માર્યા. અને એના પિતા જ્યારે બૂમો પાડવા માંડ્યા જોર જોરથી, એટલે બાજુમાં એના માતૃશ્રી સૂતા હતા, એ પણ જાગી ગયા. એણે દીકરાને સમજાવવા પ્રયત્ન કર્યો, દીકરા શું કરે છે? તારા પિતાને મારે છે તું. આણે જોઈ લીધું, હવે તો માતા પણ જોઈ ગયા છે. તો સીધો ધસ્યો માતા તરફ. હવે જ્યારે વિવેક બુદ્ધિ જતી રહે, જ્યારે નાશનો સમય આવી ગયો હોય, સીધો માતા પર ત્રાટક્યો અને એની માતાને પણ ચપ્પુના ઘા મારવા માંડ્યો. અને અડધી રાત્રે આ બૂમાબૂમ ઘરમાં થઈ એટલે એની એક 9મા ધોરણમાં ભણતી નાની બેન જે બાજુના રૂમમાં સૂતી હતી એ રૂમમાં આવી અને એણે આ દ્રશ્ય જોઈ લીધું. અને એણે કીધું, ભાઈ આ શું કરો છો? જોયું કે મારી બેને પણ જોઈ લીધું છે, આ તો સાક્ષી બનીને બધાને કહી દેશે. દોડ્યો બેન તરફ અને બેનને ચપ્પુના ઘા મારવા માંડ્યો. હજી એની માતામાં જીવ હતો એટલે ઢસડાતી એની દીકરીને બચાવવા માટે પહોંચી. આણે જોયું કે માતા હજી જીવે છે, પાછો માતા ઉપર ગયો અને ફરીથી ચપ્પુના ઘા માર્યા. ટોટલ 33 ચપ્પુના ઘા મારીને માતા, પિતા અને બેન ત્રણની હત્યા કરી આ એક યુવકે. અને હજી મગજની વિકૃતિ જોજો તમે. આ બધું થયા પછી હવે એ વિચાર કરે છે કે આમાં તો પોલીસ મને પકડી જશે મર્ડરના કેસની અંદર, તો હું કેવી રીતે બચી શકું? આટલું કર્યા પછી હજી એના મનમાં આવા વિચાર આવે છે. તો એણે આખો પ્લાન ઘડ્યો. ટીવીમાં જોયું હોય ને કે બચવું હોય તો શું કરવાનું? સારે સબૂત મિટા દો.
એટલે ચપ્પુ ઉપરથી ફિંગરપ્રિન્ટ્સના નિશાન એને ભૂસી નાખ્યા અને આખી એક સ્ટોરી બનાવી, કાલ્પનિક સ્ટોરી, કે અમારા ઘરમાં ચોર આવ્યા હતા અને ચોરી કરવા ગયા, અમારા માતા પિતા ઉઠી ગયા એટલે ચોરોએ કદાચ મારા મા બાપને મારી નાખ્યા હશે. એવી આખી સ્ટોરી ઘડી કાઢી અને ઘરમાંથી અમુક વસ્તુઓ ગાયબ કરી દીધી, બધા કબાટને બધું ખોલીને અંદરથી વસ્તુઓ બધી નીચે પાડી દીધી, કારણ કે ચોર આવે તો બધું ફંફોસે ને, તો બધું ફંફોસીને નીચે પાડી દીધું. અને પોલીસ આવીને પોલીસને એવી ચકરાવે ચડાવી આ માણસે. પોલીસ વિચાર કરે કે કંઈ કોઈ ચોર અંદર આવ્યા હોય એવું તો કંઈ મળતું નથી એવિડન્સ, અને આ માણસ કહેશે ચોર આવ્યા અને કશું સમજાય નહીં. એક સીસીટીવી કેમેરા એ વિસ્તારમાં હતો. એની સોસાયટી કેવી હતી, ઘણી બધી સોસાયટી હોય છે ને કે એક શેરીનો ભાગ બંધ હોય અને એક જ ખૂણેથી એન્ટર થઈ શકાય એવી શેરી હોય. એ સ્ટ્રીટ એ પ્રકારની હતી અને કોર્નર ઉપર જે મકાન હતું એમાં જ સીસીટીવી કેમેરા હતો. એટલે ત્યાં આ લોકોએ તપાસ કરી, પોલીસે જોયું આખી રાત કોઈ આવ્યું જ નથી. એનો અર્થ એ થયો કે ચોર તો આવ્યા જ નથી, જે થયું છે એ ઘરમાં જ થયું છે. અને પછી જ્યારે પોલીસે બરાબરનો દબોચ્યો ત્યારે આ સૂરજે કહ્યું કે આ બધું મેં પબજી માટે થઈને કર્યું છે. વિચાર કરો કેટલી વિકૃત દશા થઈ જતી હશે. આવા ઘણા પ્રસંગો બન્યા છે. એકાદ છૂટક બન્યો હોય તો આપણે અપવાદ ગણી લઈએ. 2023 ગયા જ વર્ષે અમેરિકા ખંડનો ગુયાના નામનો એક દેશ છે, એમાં પણ એક હોસ્ટેલ હતી, ગર્લ્સ હોસ્ટેલ હતી. નાની નાની બાળકીઓ એમાં ભણતી હતી. હોસ્ટેલનો નિયમ હતો કે મોબાઈલ ફોન નહીં રાખવાનો. તમે બધા ભાગ્યશાળી છો કે આપણે નિયમ છે મોબાઈલ ફોન નહીં રાખવાનો. કદાચ કોઈક છાના છપના રાખતા હો તો ઘરે વહેલી તકે મોકલી દેજો, કારણ કે આ ભયંકર વસ્તુ છે. તો આ 14 વર્ષની છોકરી છાના છપના મોબાઈલ રાખતી હતી. એક વખત પકડાઈ, બધાએ વોર્નિંગ આપી કે બીજી વાર હવે ધ્યાન રાખજે. બીજી વાર પકડાઈ એટલે પછી બરાબરની વોર્નિંગ આપી કે હવે તો ધ્યાન જ રાખજે. ત્રીજી વાર પકડાય એટલે એનો મોબાઈલ જપ્ત કરી લીધો અને ફરીથી એ જ પ્રોસેસ, કામાત ક્રોધો વિજાયતે. મોબાઈલ લઈ લીધો એટલે આ છોકરીને એટલો ગુસ્સો આવ્યો. અડધી રાત્રે, એ ડોર્મેટરીમાં રહેતા હતા, એક ડોર્મેટરીમાં ઘણી બધી બાલિકાઓ રહેતી હોય, એટલો ગુસ્સો આવ્યો કે અડધી રાત્રે બદલો લેવા માટે એણે આખી ડોર્મેટરીમાં આગ લગાડી. હવે સમસ્યા એ હતી કે આ છોકરીઓ બહાર ના નીકળે એટલા માટે જે હોસ્ટેલના જે નન હોય, જે મુખ્ય સંભાળતા હોય, એ ડોર્મેટરીને બહારથી તાળું મારીને સૂઈ જતા રોજ. ડોર્મેટરીની બહાર તાળું હતું. બહાર જવા માટે બારીઓમાં કોઈ જગ્યાએ નીકળાયું હતું નહીં, ત્યાં ગ્રીલ હતી. એટલે બધી છોકરીઓ સળગવા માંડી. આગ અત્યંત વધી ત્યારે લોકોને ખબર પડી, ફાયર બ્રિગેડ આવ્યું, થોડી ઘણી બાળકીઓને બચાવી લેવામાં આવી, પણ 19 નાની નાની બાળકીઓ બળીને ભસ્મ થઈ ગઈ. એક મોબાઈલ એ હાથમાંથી છીનવી લીધો. આ રિએક્શન આવ્યું ને અત્યારે તમે ફોટો જે જુઓ છો, એ જે ડોર્મેટરી બાળી નાખવામાં આવી ત્યાર પછીની જે દશા છે ડોર્મેટરીની, એ આપણને દેખાઈ રહી છે. 2023 ભારતનો પ્રસંગ. પ્રિયાંશુ, હરિયાણાનો 19 વર્ષનો છોકરો, એ આખો દિવસ મોબાઈલ વાપર્યા કરે, કોલેજમાં ભણતો હતો. અને એક વખત એને પરીક્ષા નજીક આવતી હતી, ભાઈ મોબાઈલ વાપરતો હતો, એની બેન આવી ઘરમાં. બેને જોયું કે ભાઈને પરીક્ષા આવે છે અને હજુ મોબાઈલ વાપર્યા કરે છે. એટલે બેને ખખડાયો બરાબર, ન કે ખબર પડે છે તને તારી પરીક્ષા આવે છે અને આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ, નીકળ મોબાઈલમાંથી બહાર, પુસ્તક પકડ તો પરીક્ષામાં કંઈક આવડશે. એમ કરીને એની બેન એના હાથમાંથી મોબાઈલ આંચકીને એના રૂમમાં જતી રહી. ફરીથી એ જ પ્રોસેસ, કામાત ક્રોધો વિજાયતે. આનાથી સહન ના થયું, એટલી હદ સુધી એને કંઈ ખબર નહીં કઈ દશાની અંદર મન જતું રહેતું હશે. એ દોડ્યો સીધો એની બેન પાછળ મોબાઈલ લેવા માટે. બેને પકડી રાખ્યો, નહીં આપું. તો ઓશીકું મોઢા ઉપર દાબીને એની બેનનો શ્વાસ રૂંધાઈ જાય ત્યાં સુધી એટલી જોરથી દબાવી રાખ્યું કે એની બેનનું મૃત્યુ થયું. અત્યારે પોલીસ પકડીને એને લઈ જાય છે. તો આવા પ્રસંગોની હારમાળા છે. તો આ તો જે આપણા મન સાથે જે વિકૃતિ થાય છે એની વાત કરી, જે લત લાગે છે, અને જે પ્રકારે અમુક લોકો પાછી વિચિત્ર ગેમ બનાવે છે. જો ઓનલાઈન ગેમની લત ટાસ્ક માટે ધોરણ 10નો વિદ્યાર્થી 14મા માળેથી કૂદ્યો. અમુક લોકો એવી વિચિત્ર ગેમ્સ જ બનાવે છે કે જેમાં જુદી જુદી ચેલેન્જ આપવામાં આવે કે આ કરી બતાવો, આ કરી બતાવો, આ કરી બતાવો. અને એમાં એક ટાસ્ક એવું આપ્યું કે જો તમે બરાબરના પુરુષોત્તમવાળા હો અને બરાબરના વીર હો, શૂરવીર હો, તો
14મા માળેથી કૂદીને બતાવો ચલો. અને એ ચેલેન્જ પૂરી કરવા માટે આ માણસ કૂદી ગયો. બ્લુ વેલ નામની ગેમ વિશે વચ્ચે બહુ ચર્ચા ચાલી હતી. આખા દુનિયામાં કેટલા બધા સેંકડો લોકો મરી ગયા હતા એમાં, ખાલી આવી કોઈ ચેલેન્જ પૂરી કરવા માટે. તો ઇટ ઇન્ફ્લુઅન્સીસ ધ વે યુ થિંક. આપણે જે રીતે વિચારીએ છીએ, આપણે જે રીતે આપણી જાતને કે દુનિયાને જોઈએ છીએ, ત્યાં સુધી આ કામ કરે છે. ડીપ ડાઉન આપણી સાયકોલોજીને ફેરવે છે. એક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીશું. તમે મારી સાથે આ કલ્પનાની અંદર જોડાજો. એક ઘરની અંદર આગ લાગી છે. તમે જુઓ છો ઘરની અંદર આગ લાગેલી છે, પણ આ આગ લાગી છે એમાં અંદર એક રૂમ છે જેમાં તમારા કરતા એક નાનો બાળક એ રૂમની અંદર પૂરાઈને બેઠો છે, અને બહાર પેલું આપણું દેશી તાળું આવે ને, તાળું મારેલું છે. ચાવી જે જગ્યાએ છે ત્યાં એટલી બધી આગ છે કે ચાવી સુધી પહોંચી શકાય એવું છે નહીં. એક પોલીસવાળો તાત્કાલિક આવ્યો બચાવવા માટે. એની પાસે રિવોલ્વર છે, બધા સાધનો છે. એ આવ્યો, એણે જોયું કે હજુ અંદર જઈએ ને તાળું તોડી નાખીએ તો કદાચ પેલો છોકરો બચી જાય એમ છે, પણ કોઈ સાધન હતા નહીં, ચાવી હતી નહીં. તો પોલીસવાળો ત્યાં જઈને રિવોલ્વર લઈને ગયો, પણ તાળું તોડશે કેવી રીતે? બરાબર? જો હમણાં ઈશારો કર્યો કે ગોળી મારશે રિવોલ્વરની, ડિસ્ક્યાઉ તાળું તૂટી જશે. બરાબર? આ શીખ્યા ક્યાંથી આપણે? ક્યાંથી શીખ્યા? સિરિયલ, વેબ સિરીઝ, ફિલ્મ્સ, આમાંથી શીખ્યા ને. આ જ વસ્તુ આપણી મેન્ટાલિટી ઘડે છે. એકચ્યુઅલમાં ગોળી મારમાંથી કોઈ તાળા તૂટતા નથી. આપણું દેશી તાળું હોય એને ગોળીઓ મારવાથી તૂટે નહીં. એના જે પેલા ગિયર્સ હોય ને, એના જે લીવર્સ હોય એ સેટ થાય તો જ ખુલે. ગોળી મારવાથી ધડાકો થાય અને તાળું બધું એનું આખું લોખંડ વેર વિખેર કદાચ થઈ જાય, પણ એમ કંઈ ખુલી નથી જતા તાળા. પણ આવી એક માનસિકતા આપણા મનમાં સેટ કરી દીધી. આ તો ખાલી મેં એક એક્ઝામ્પલ આપ્યું. આવું ઘણું બધું છે જે ખોટી રીતે આપણા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે. એની જે સાયકોલોજીકલ ઇફેક્ટ્સ છે એ આપણને ખબર પણ નથી. એટલી બધી સાંપ્રદાયિક વાતો નાખી દેવામાં આવે છે. અમુક ધર્મ પ્રત્યે ઘૃણા નાખી દેવામાં આવે છે. અમુક ધર્મ પ્રત્યે સોફ્ટ કોર્નર આવી જાય એ પ્રકારની વાતો બધી દર્શાવવામાં આવે છે. આપણને ખબર જ નથી. આપણે તો એન્ટરટેનમેન્ટ માણતા હોઈએ, પણ સૂક્ષ્મ રીતે આપણા મગજ સાથે ખિલવાડ કરવામાં આવે છે. બીજું, આ બધી જે એપ્લિકેશન્સ છે, ફેસબુક કહો કે પછી યુટ્યુબ કહો કે પછી ઇન્સ્ટાગ્રામ કહો, આ લોકો તમારી પાસે કાંઈ પૈસા લે છે ના, મફતમાં. અરે મફતમાં આપે છે તો કાંઈ બહુ પરોપકારી માણસો છે એટલે મફતમાં આપે છે? પરોપકારી છે. એ લોકોની આવકનો આખો જે પ્લાન છે, બિઝનેસ પ્લાન, એ શેના આધારે ચાલે છે? એડવર્ટાઇઝમેન્ટને આધારે. કે વચ્ચે વચ્ચે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂકે. તો વધારે એડવર્ટાઇઝમેન્ટ એ લોકો ક્યારે દર્શાવી શકે? જ્યારે તમે વધારે એ એપમાં એન્ગેજ રહો ત્યારે. તો એ લોકોનો એક જ હેતુ, એક જ લક્ષ્ય હોય કે એવી રીતે એપ ડિઝાઇન કરો કે એકવાર એ આપણી એપમાં ઘૂસ્યો પછી બહાર ના નીકળી શકે. આ બધી એપ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે. અને એના માટે જાત જાતના અલ્ગોરિધમ. આ છે ટ્રિસ્ટાન હેરિસ નામનો માણસ જે ગૂગલમાં કામ કરતો હતો. એને ખબર પડી કે આ બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ આવી રીતે કામ કરે છે કે લોકોનું એટેન્શન એવી રીતે ગ્રેબ કરો કે આપણી એપમાંથી બહાર જ ના નીકળી શકે. એણે જોયું કે આમાં તો લોકોના કલાકોનો સમય બગડી રહ્યો છે. વ્યર્થ સમય બધાનો બગડી રહ્યો છે અને મળતું કાંઈ નથી. એટલે એણે આખું પ્રપોઝલ મૂક્યું કે આ ના કરવું જોઈએ કોઈએ. બધાએ એનો વિરોધ કર્યો, કારણ કે લોકો પૈસા કમાવવાના સ્વાર્થની અંદર આપણો ટાઈમ બગડે છે એની ક્યાંય લોકોને પડી છે? એને તો એના ખિસ્સા ભરવા છે. આ માણસે ગૂગલ છોડી દીધું અને હવે જાગૃતિનું કામ કરે છે કે ભાઈ આમાં પડતા નહીં. આ બધી એપ તમારા જીવનને બરબાદ કરે છે, તમારો સમય બરબાદ થાય છે. આને પરસ્યુએસિવ ટેકનોલોજી કહે છે. પરસ્યુએસિવ ટેકનોલોજી કોને કહેવાય? કે એ તમને એવી રીતે ઇન્સિસ્ટ કરે કે તમે એપની બહાર જ ના નીકળો, ત્યાં ને ત્યાં જ રહો, ત્યાં ને ત્યાં જ રહો, વારે વારે એને વાપરો અને એની જુદી જુદી ટેકનિક્સ આપવામાં આવે. આ પરસ્યુએસિવ ટેકનોલોજી બીજી આ નોટિફિકેશનને લીધે પણ છે. દાખલા તરીકે ટેકનોલોજી ઘણી બધી છે. આ માઇક પણ એક ટેકનોલોજી છે, આ સ્પીકર ટેકનોલોજી છે, આ કેમેરાઝ ટેકનોલોજી છે, આ પંખો પણ એક જાતની ટેકનોલોજી છે. આ બધી ટેકનોલોજી છે. પણ પરસ્યુએસિવ કોને કહેવાય? જે આપણી પાછળ પડે. પંખો ક્યારેય સામેથી મારી પાછળ નહીં પડે કે ભાઈ મારો પંખો, મારો પવન તમે લો ને ભાઈ.
આ માઇક કૂદતું કૂદતું ક્યારે મારી પાસે સામેથી નહીં આવે કે મારી અંદર બોલો, નહીં, માઇક સામેથી ના આવે. પણ પરસ્યુએશન કોને કહેવાય? કે તમે વાંચતા હો અને વોટ્સએપમાં કંઈક મેસેજ આવે તો ટિંગ તમને બોલાવે, આવો મારી પાસે આવો, ખોલો, અનલોક કરો અને જુઓ કેટલો સરસ મેસેજ આવ્યો છે. આને પરસ્યુએશન કહેવાય. એ સામેથી આપણી એકાગ્રતા ભંગ કરીને આપણને આકર્ષે અને એકવાર અંદર ગયા પછી ત્યાં ટકાવી રાખવા માટે બીજી પરસ્યુએસિવ ટેકનોલોજી. એના માટે એક બે એક્ઝામ્પલ હું તમને આપવા માંગુ છું કે કેવી રીતે આપણી મેન્ટાલિટીનો, આપણી પ્રકૃતિનો, સ્વભાવનો ઉપયોગ કરીને એ લોકો આપણને એપની અંદર એંગેજ રાખવા પ્રયત્ન કરે. દાખલા તરીકે વોટ્સએપ તમે વાપરો છો, સામેવાળો માણસ જ્યારે કોઈ મેસેજ ટાઈપ કરતો હોય તો ઉપર ટાઈપિંગ એવું સ્ટેટસ આવે છે, રાઈટ? એની જરૂર શું છે? આમ ટેકનિકલી જોઈએ તો એની જરૂર શું છે? કાંઈ જ નહીં. કારણ કે સામેવાળો માણસ જેવો મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરશે એટલે નોટિફિકેશન તો આવવાનું જ છે, ટિંગ તો થવાનું જ છે, તમે ખોલીને જોવાના જ છો. તો પછી એ ટાઈપિંગ લખેલું આવે છે શું કામ? જ્યાં સુધી ટાઈપિંગ લખેલું હશે ત્યાં સુધી તમે વોટ્સએપ બંધ નહીં કરો. કરશો? આ આપણી સાયકોલોજી છે. હા, આપણી જે જિજ્ઞાસા તત્વ છે ને, આપણું ક્યુરિયોસિટી આપણી અંદર ભગવાને મૂકેલી છે, એ ક્યુરિયોસિટીને લીધે તમે એ બંધ નહીં કરી શકો. ટાઈપિંગ લખેલો હોય તમે કહો કંઈક મેસેજ ટાઈપ કરે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં ગરમ મેસેજ આવશે, અરે હમણાં મેસેજ આવશે. એ જે ક્યુરિયોસિટી છે ને, તમે વોટ્સએપ બંધ જ નહીં કરવા દો. અને અમુક લોકો તો પાછા એવા હોય 2-3 મિનિટ સુધી ટાઈપિંગ લખેલું આવે, આપણને એમ થાય કે અરે કેટલો મોટો મેસેજ ટાઈપ કરે છે. પછી મેસેજ આવે ઓકે, એ ખાલી ખોટો સમય બગાડે. હવે વોટ્સએપને ખબર છે કે આ એક ફીચરને લીધે લોકોનો ટાઈમ બગડી રહ્યો છે. એ જાણતા જ હશે ને, નહીં જાણતા હોય? આ ટાઈમ આપણું જે એંગેજ રાખે છે એનો ઉપયોગ શું? કાંઈ નહીં. વેસ્ટ થાય છે ને એટલો ટાઈમ. અને વોટ્સએપવાળા જાણે છે કે લોકોનો ટાઈમ વેસ્ટ થાય છે. આપણને એમ થાય કે શું હવે રોજની 2-3 મિનિટ બગડી, તો તમારી 2-3 મિનિટ છે. જ્યારે 2 અબજ લોકો જે વોટ્સએપ વાપરે છે બધાની 2-3 મિનિટ ભેગી કરો, એ વર્ષોના વર્ષો થઈ જાય. વર્ષો નહીં, જિંદગીઓની જિંદગી થઈ જાય. રોજની હજારો જિંદગીઓનો ટાઈમ વોટ્સએપ ખાઈ જાય છે અને વોટ્સએપવાળા એ જાણે પણ છે, છતાંય કરે છે. કેમ? એને ખિસ્સા ભરવામાં રસ છે. એને આપણો ટાઈમ બગડે એની સાથે રસ નથી, કોઈ નિસ્બત નથી. આ એક એક્ઝામ્પલ આપ્યું હજી પરસ્યુએશનનું. બીજું એક્ઝામ્પલ આપું. હવે જો એમાં તો જે સાયકોલોજી ભેગી કરી છે, આ લોકોએ આપણા હ્યુમન બિહેવિયર, સાયકોલોજીનો બધો ડીપ સ્ટડી કરીને, કેવી રીતે આપણું મગજ કામ કરે છે એ બધો સ્ટડી કરીને અમુક એપ એવી ડિઝાઇન કરી છે અને એટલી એડિક્ટિવ છે કે માણસ એનાથી છટકી નથી શકતો એકવાર ઘૂસ્યા પછી. અને એની શરૂઆત એક એપે કરી જેને ટિકટોક તરીકે તમે ઓળખો છો. ભારતમાં બેન છે, પણ વિચાર કરો એ સાયકોલોજીનું કોમ્બિનેશન કેવું ખતરનાક થયું હશે કે ટિકટોકે જે કર્યું એની કોપી યુટ્યુબ જેવી પ્રખ્યાત કંપનીએ કરવી પડી. હવે એ તો નાલેશી ભરેલી વસ્તુ કહેવાય કે તમે આટલી જાયન્ટ કંપની છો છતાં એક ચાઇનીઝ કંપનીની તમે કોપી કરો છો યુટ્યુબ શોર્ટ્સ બનાવીને. છતાં એણે કરી. કેટલી પાવરફુલ વસ્તુ હશે વિચાર કરો. નિર્લજ્જ થઈને કોપી કરી. ઇન્સ્ટાગ્રામવાળાએ કોપી કરી. કેટલી પાવરફુલ વસ્તુ હશે. બાકી ઇન્સ્ટાગ્રામ બન્યું તો શેના માટે? ફોટો શેર કરીને કોમેન્ટ્સ લખવા માટે. એમાંથી આખું રીલ્સ ઉપર ચડી ગયું કે નહીં? આખું એનું બિઝનેસ મોડલ બદલી નાખ્યું, આખી એપની પ્રકૃતિ બદલી નાખી. કેટલી પાવરફુલ વસ્તુ હશે આ, અને કેટલી હદ સુધી આપણને આપણા લક્ષ્યમાંથી વિચલિત કરતું હશે. તો એમાં 2 એવી વસ્તુ ભેગી થઈ છે, 2 એવી સાયકોલોજી કે માણસ છટકી નથી શકતો. પહેલી સાયકોલોજી, કોઈ પણ 1 થી 1.5 મિનિટની એન્ટરટેઇનિંગ વિડીયો આપણે જોઈએ ને, 1 થી 1.5 મિનિટની, એમાં મજા બહુ આવે પણ સંતોષ ના થાય. આ સાયકોલોજી છે. 1 થી 1.5 મિનિટ મજા બહુ આવે, સંતોષ ન થાય. સંતોષ ન થાય એટલે બીજું જોવાની ઈચ્છા થાય. એટલે તમે બીજું જોવો, એમાં મજા બહુ આવે, સંતોષ ના થાય, ત્રીજું જોવાની ઈચ્છા થાય. હવે આ વિષચક્ર છે, આ વિશસ સાયકલ છે. મજા બહુ આવે, સંતોષ ન થાય, બીજું. મજા બહુ આવે, સંતોષ ન થાય, ત્રીજું. મજા બહુ આવે, સંતોષ ન થાય, ચોથું. અને ચાલ્યા જ કરે. આ પહેલી સાયકોલોજી.
બીજી સાયકોલોજી નાખી, ઇન્ફાઇનાઇટ સ્ક્રોલિંગ. સ્ક્રોલ બેબી સ્ક્રોલ, બસ તમે સ્ક્રોલ કર્યા રાખો, પૂરું નહીં થાય. આ કેવી રીતે આવ્યું? તો એ લોકોએ અભ્યાસ કર્યો હ્યુમન સાયકોલોજી, હ્યુમન ટેન્ડન્સીનો, કે આપણી પ્રકૃતિ કેવી છે, કોઈ વસ્તુ પૂરી થાય ત્યારે મૂકીએ. દાખલા તરીકે આપણે છાપું વાંચતા હોઈએ તો એક સમય એવું આવે કે છાપું આખું પૂરું થઈ જાય, તમે લેવા દેવા વગર કોકની બેસણાની નોંધઈ વાંચી લીધી, ચલો આખું છાપું પૂરું થઈ ગયું. પછી શું કરો? છાપાને ફોલ્ડ કરીને તમે બાજુમાં મૂકો. તમે કોઈ પુસ્તક વાંચતા હો, એક સમય એવો આવે કે પુસ્તક પૂરું થઈ જાય એટલે પુસ્તક બંધ કરીને તમે બાજુમાં મૂકો. માણસની ટેન્ડન્સી એવી છે કે જ્યારે વસ્તુ પૂરી થાય ત્યારે આપણે મૂકીએ છીએ. આ લોકોએ રિવર્સ સાયકોલોજીનો વિચાર કર્યો કે વોટ ઇફ ઇટ ડઝન્ટ એન્ડ? જો પૂરું જ ના થાય તો મૂકી જ નહીં શકે. કારણ કે પૂરું થાય ત્યારે મૂકે છે, પૂરું ના થાય તો મૂકી નહીં શકે. અને એ વસ્તુ આ લોકોએ નાખી કે આ વિડીયો પૂરી જ ના થવી જોઈએ. ગંગાની ધારાની જેમ આ ધારા સતત ચાલવી જોઈએ. આ બે વસ્તુ ભેગી થઈ. હા, મજા બહુ આવે, સંતોષ ન થાય, બીજું જોવાની ઈચ્છા થાય. મજા બહુ આવે, સંતોષ ન થાય, ત્રીજું જોવાની ઈચ્છા થાય. મજા બહુ આવે, સંતોષ ન થાય, ચોથું જવાની ઈચ્છા થાય. અને પૂરું જ ના થાય, પૂરું જ ના થાય, પૂરું જ ના થાય. જીઓનો ડેટા પૂરો થઈ જાય પણ આ પૂરું ના થાય. અને આ કોમ્બિનેશન એટલું ભયંકર થયું છે કે લોકોના કલાકો આની પાછળ બરબાદ થાય છે. એકવાર ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં ઘૂસ્યા હો અને પછી 2 કે 3 મિનિટમાં બહાર આવી ગયા હો, આવું થાય છે. કલાક 2 કલાક ખાલી એમને ક્યુરિયોસિટી માટે કંઈક ચાલુ કરી દીધું, પૂરું થઈ ગયું. આપણે વિચાર કર્યો હોય, પ્લાનિંગ કર્યું હોય કે રાત્રે 8 થી 10 આજે બાયોલોજી વાંચવી જ છે મારે, ગમે તેમ કરીને આજે આ 2 ચેપ્ટર તો પૂરા કરી જ દેવા છે. અને એમાં પપ્પાનો મોબાઈલ હાથમાં આવ્યો અને આપણે એકાદી વિડીયો ચાલુ કર્યું. અને પછી જ્યારે ઘડિયાળ સામે જોઈએ તો જાણે સમાધિમાંથી બહાર નીકળ્યા એવું લાગે. 11 વાગી ગયા, હવે કાલે વાંચીશું, મૂક્યો મોબાઈલ. બીજે દિવસે એ જ હાલત થાય. આ વિષ ચક્ર છે. કેટલો બધો સમય બગડે છે અને કેટલું એડિક્ટિવ હશે. એક પ્રસંગ તો એવો બન્યો બેંગ્લોરની અંદર ઘણા વર્ષો પહેલા, જ્યારે ટિકટોક ભારતમાં માન્ય હતું ત્યારનો આ પ્રસંગ છે. પેલો છોકરો ટિકટોક વિડીયો જોતો હતો, એને બાથરૂમ લાગી હતી બરાબરની, એકદમ વ્યવસ્થિત પ્રેશર આવેલું. એને થયું હમણાં જાઓ એકાદી વિડીયો જોઈ લો, અરે હમણાં જાઓ હજુ એક વિડીયો જોઈ લો, અરે હમણાં જાઓ હજી એક જોઈ લો, હજી એક જોઈ લો, હજી એક જોઈ લો, હજુ. એમાં ને એમાં બેસી રહ્યો. એનું બ્લેડર ફાટી ગયું. ત્યાં સુધી એનું બ્લેડર, કોથળી ફાટી ગઈ અને ઝેર આખા શરીરમાં પ્રસરી ગયું. તાત્કાલિક એને લઈ ગયા હોસ્પિટલ. પણ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ડોક્ટરે અનાઉન્સ કર્યું કે આ નહીં જીવી શકે, મૃત છે આ તો. હવે આ કેટલું ભયંકર હશે, વિચાર કરો કે આટલી પીડા થાય છે માણસને, છતાંય એ ટિકટોક જોયા કરે છે. આટલું બધું સહન કરીને પણ જોયા કરે છે. એટલે ભારત વર્ષના પુત્રોએ ટિકટોક માટે બલિદાનો આપેલા છે. પણ વિચાર કરો આ કેટલું ભયંકર હશે. બીજું, રિયલ લાઈફમાં લોકોને રસ નથી રહ્યો આને કારણે. કારણ કે થાય છે શું, હવે જો આપણું મગજ ટેવાય છે, તમે કદાચ એક વસ્તુ સાંભળી હોય તો, કે આપણને કોઈ નવી ટેવ પડે છે ને એ 21 દિવસમાં પડી જાય. તમે રોજ કોઈ ક્રિયા સળંગ 21 દિવસ સુધી કરો એક નિશ્ચિત સમય ઉપર, તો એ ટેવમાં પરિણમી જાય. આવું એક હેબિટ્સનું સાયન્સ છે. 21 દિવસ એક જ વાર કરવાની, પછી કારણ કે તમે 21 દિવસ વહેલા ઉઠવાનો અભ્યાસ કરો તો પછી એક ટેવમાં પરિણમે. હવે વિચાર કરો આમાં શું થતું હશે. મગજમાં કેવી ટેવો પડે છે, મગજ કેવી રીતે ટેવાય છે. દર મિનિટે આપણને ચેન્જ જોઈએ, આવી રીતે મગજ ટેવાય. દર મિનિટે કંઈક નવું. કારણ કે ઇન્સ્ટા રીલ્સ વાળા કે યુટ્યુબ શોર્ટ્સ વાળા બહુ વિચારીને વિષય પ્રમાણે જુદા જુદા વિષયનું તમને આપે. એક વિડીયો તમે જોતા હો કે કોઈક માણસ બધું સુથારી કામ કરી રહ્યો છે ને અદ્ભુત વસ્તુઓ બનાવી રહ્યો છે, આપણને હા કંઈક નવું જાણવા મળ્યું. અને તમે સ્વાઇપ નેક્સ્ટ કરો તો કોઈક વ્યક્તિ કોઈ બોલિવૂડના સોંગ ઉપર સરસ મજાનો ડાન્સ કરે છે. ઓહ સરસ ડાન્સ કરે છે, હા સખત જબરજસ્ત. અને તમે સ્વાઇપ નેક્સ્ટ કરો અને કોઈક વ્યક્તિ પાવડર ઉડાડીને કપડાં બદલે છે, આમ કરે તો એક શર્ટ બદલાઈ જાય, પામ કરે તો બીજો શર્ટ બદલાઈ જાય. યાર શું કળા છે આની. સ્વાઇપ નેક્સ્ટ કર્યું, કોઈ એક માણસ મોટો હથોડો લઈને
ગાડીના કાચ ઉપર મારે છે અને છતાંય કાચ તૂટતો નથી. જો આને કહેવાય બુલેટ પ્રૂફ ગ્લાસ. ઓહો હો, કંઈક નવું જાણવા મળ્યું. સ્વાઇપ નેક્સ્ટ કરો તો કોઈક માણસ પિસ્તોલમાંથી ગોળી છોડીને દેખાડે કે આવી રીતે ગોળીઓ છોડાય છે. હવે કંઈક નવું જાણવા મળ્યું. પાછું સ્વાઇપ નેક્સ્ટ કરો અને કોઈક માણસ કોમેડી કરે છે, કંઈક ડ્રામા કરે છે, એ જોવાની તમને મજા આવી. દર મિનિટે કંઈક નવો વિષય, કંઈક નવી રજૂઆત, અને 1 મિનિટમાં એટલું ઇન્ટરેસ્ટિંગલી પીરસી દીધું હોય કે આપણને મજા બહુ આવે, સંતોષ ન થાય, બીજું જોવાની ઈચ્છા થાય. મજા બહુ આવે, સંતોષ ન થાય, ત્રીજું જોવાની ઈચ્છા થાય. પણ સાથે સાથે સાયકોલોજી એવી ઘડાય કે દર મિનિટે તમને કંઈક નવું જોઈએ. એને લીધે થાય શું? હવે આ એકચ્યુઅલ દુનિયામાં દર મિનિટે તમને કંઈ નવું મળવાનું છે? દર મિનિટે કંઈ નવું થશે? હા, તમે બધા લગ્ન કરીને બેઠા છો, દર મિનિટે તમારા ધર્મપત્ની નવી સાડી પહેરીને ઉભા રહેશે. ટાડા, નવી સાડી થવાનું છે. દર મિનિટે દુનિયામાં ક્યાં ચેન્જ મળવાનો છે? એને લીધે બાળકોને એવું થાય છે, ખાસ કરીને કોમળ વયમાં આ જો ટેવ પડી ગઈ તો એને એકચ્યુઅલ દુનિયામાં રસ પડતો નથી. અને આ ખરેખર બહુ ભયંકર વસ્તુ છે. સુરતની અંદર બધા કાર્યકરો સાથે ગોષ્ઠી ચાલતી હતી અને એમાં આ ટોપિક ઉપર ચર્ચા નીકળી કે આપણે સત્સંગી તરીકે તો બહુ ધ્યાન રાખવું પડે, પોતાએ પણ ધ્યાન રાખવું પડે, અને ઘરમાં નાના બાળક હોય તો બાળકોના સંસ્કાર આપવામાં એ લોકો કેટલું જુએ છે, એ લોકો કેટલો સમય મોબાઈલ હાથમાં લે છે, એ બધા ઉપર બહુ ધ્યાન રાખવું પડે. તો એ સંબંધી બધી ચર્ચા ચાલતી હતી. એમાં કાર્યકરોને મેં પૂછ્યું, મેં કહ્યું મને તો બહુ જ્ઞાન નથી આ બધી વસ્તુનું, પણ તમે લોકો સંસારમાં રહો છો અને તમારી આસપાસ બધી ઘટનાઓ બનતી હશે, તો તમે કંઈક વાત કરો. લગભગ 1 કલાક સુધી બધા કાર્યકરોએ પ્રસંગો કયા, બોલો. પછી સમય પૂરો થયો એટલે ગોષ્ઠી પૂરી થઈ, બાકી હજી પ્રસંગો ચાલે. એમાંથી એક કાર્યકરે વાત કરી હતી કે સ્વામી, અમે બધા હરિદ્વાર ફરવા માટે ગયા હતા, યાત્રા કરવા માટે. હવે હરિદ્વાર અને ઋષિકેશ કેટલા રમણીય સ્થાનો છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ કેટલા દિવ્ય સ્થાનો છે, પણ કુદરતી વાતાવરણની દ્રષ્ટિએ પણ એકદમ નયનરમ્ય નજારો. પણ કે ત્યાં ગયા, અમે ઋષિકેશમાં હતા અને છેલ્લા 3-4 દિવસથી અમે નોટિસ કરતા હતા કે અમારી સાથે જે બાળકો હતા એ કોઈને કોઈ બહાને હોટલમાં જ રહે. કે પપ્પા બહુ થાકી ગયો છું, પગ નથી ચાલતા, પગ દુખે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, અને એમ કે અમે અહીંયા હોટલમાં જ રહીશું, તમે લોકો ફરવા જઈ આવો, ખાલી મોબાઈલ આપતા જાઓ. એ લોકોને એકચ્યુઅલ દુનિયામાં રસ જ નથી પડતો. કાલ્પનિક દુનિયા, કલ્પનાની દુનિયામાં જ રચ્યા પચ્યા રહેવું ગમે છે. હવે આ એટલું ભયંકર છે, કારણ કે તમને લાગે છે કે આ રીતે તૈયાર થયેલી પેઢી ભવિષ્યમાં કોઈ રિસ્પોન્સિબિલિટી, કોઈ જવાબદારીનું નિર્વહન કરવા માટે સમર્થ રહેશે? જેને કંઈ કરવું જ નથી, જેને આખો દિવસ સ્ક્રીન સામે જ રહેવું છે, એ પેઢી જ્યારે મોટી થશે અને એને નોકરી ધંધા કરવાના થશે, એ કેવી રીતે ફોકસ કરી શકશે? એ કેવી રીતે કોઈકની જવાબદારી પોતાના ખભા ઉપર ઉપાડી શકશે? એટલે આ બધો ચિંતાનો વિષય છે. તો આ તો ઘણી બધી બાબતોમાંની એક બાબત છે. એક સર્વે થયું, એક PhD રિસર્ચ થયું છે, નાના બાળકો ઉપર કેવી અસર થાય છે. અને બાળકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને મમ્મી ગમે છે કે મોબાઈલ? 66% બાળકોએ એવું કીધું કે મોબાઈલ હોય તો મમ્મીની જરૂર નથી. મોબાઈલ વધારે ગમે છે, મમ્મી નથી ગમતી. હવે આ કેટલું ભયંકર કહેવાય, વિચાર કરો. અને આ જ રિસર્ચની અંદર, આ PhD રિસર્ચ છે, એમને કોઈએ 5-25 બાળકો ઉપર કરેલો સર્વે નથી, વ્યવસ્થિત અધ્યયન કરવામાં આવ્યું છે. અને આ જ અધ્યયનના ભાગરૂપે બીજા જે આંકડા મળ્યા એ હું તમને કહું છું. 63% બાળકો એવા હતા કે જેને મોબાઈલ ના આપવામાં આવે તો એ રડવા માંડે. 63%. 85% બાળકોને શારીરિક રમતો રમવી ગમતી નથી, એ લોકોએ મોબાઈલમાં જ બધું રમવું ગમે છે. બહાર જતા નથી, ક્રિકેટ રમતા નથી, બેડમિન્ટન રમતા નથી, કંઈ પકડદાવ રમતા નથી, કે પછી સંતા કુકડી આવતી, મોય દાંડિયો, ગિલ્લી દાંડિયો, કેવા બધા રમતો. આ બધા જે બેઠા છે, કેવી રમતો રમીને આપણે બધા મોટા થયા. ભમરડાની સિઝન આવે, પછી લખોટીએ રમવાની સિઝન આવે, બધી સિઝનો આવતી. દેખાય છે હવે કોઈ સિઝનો? કાંઈ જ નહીં, બધું લુપ્ત થઈ ગયું. તો 85% બાળકો, હવે મેં હમણાં વાત કરી એમ, આપણું હ્યુમન બોડી બેસી રહેવા માટે નથી બન્યું, ફિઝિકલી એક્ટિવ રહેવા માટે બન્યું છે. અને જો રોજની નેસેસિટી, રોજની જરૂરી એક્ટિવિટીઝ ના થાય તો શરીરને બહુ નુકસાન થાય છે. એક્ટિવિટી જતી રહી,
જે ઉંમરમાં બાળક એકદમ ખિલખિલાટ કરતો હોય, દોડા દોડી કરી મૂકતો હોય, એ ઉંમરમાં નો એક્ટિવિટી, ઓનલી સ્ક્રીન. 85% બાળકોની આ હાલત. 54% બાળકો જ્યારે મોબાઈલ હાથમાં હોય ત્યારે માતા પિતા સાથે વાત કરવાનું પસંદ નથી કરતા. મોબાઈલ આવી ગયો, સામે ભલે માતા પિતા બેઠા હોય એની સામે પણ ના જુએ. મોબાઈલ, અત્યારે તો આ જ મારું સર્વસ્વ છે. 60% બાળકો ફરવા જવું છે કે મોબાઈલ જોઈએ છે. વાહ, ધન્યવાદને પાત્ર છો તમે બધા. આવું ને આવું કાયમ રાખજો. અને એ તો તમે હોસ્ટેલમાં છો ને, મોબાઈલનો નિયમ છે એટલે વેકેશનમાં ઘરે જાઓ ને ત્યારે આ પૂછજો પાછા તમારી જાતને. 45% બાળકો, 45% જે મોબાઈલની અંદર ઘૂસેલા હોય એમાંના 45%ને ઊંઘની સમસ્યા ચાલુ થઈ છે આ મોબાઈલને લીધે. હવે આ બધા તમે પેરામીટર એક સાથે વિચારો ને તો આખું કેટલું ભયંકર ચિત્ર છે એનો થોડો અણસાર આવશે કે આખી જનરેશન સાથે કેટલો મોટો ખેલ થઈ રહ્યો છે. અંગ્રેજીમાં એક કહેવત છે, નેવર ગેટ હાઈ ઓન યોર ઓન સપ્લાય. જે બધા ડ્રગ્સનો સપ્લાય કરતા હોય ને એ લોકો આ સૂત્ર વાપરતા હોય છે કે આખા ગામને તમે ડ્રગ્સ વેચો પણ તમે ડ્રગ્સના આદિ નહીં થઈ જતા, એ ધ્યાન રાખજો. એમ આ લોકો પણ જાણે છે આ કેટલું ભયંકર છે, એટલે પોતાના બાળકોને ડિવાઇસીસ નથી આપ્યા, દુનિયાને સ્માર્ટફોનની ભેટ આપી સ્ટીવ જોબ્સે. એપલ કંપનીના CEO હતા ત્યારે, અને એણે 2007ના વર્ષમાં પહેલી વાર લોકોને સ્માર્ટફોન આપ્યો. પછી બીજી બધી કંપની એમાં પડી, પણ સ્ટીવ જોબ્સે એણે આઈફોન બનાવ્યો, આઈપેડ બનાવ્યા, દુનિયાને ભેટ આપી. અને જ્યારે લોન્ચિંગ કરે ને ત્યારે એટલા બધા ફીચર્સ કે આની બોડી એટલી સરસ છે, આની અંદર તમે સ્ક્રોલ કરતા હશો તો તમને એકદમ જાણે વાદળમાં ફરતા હોય એવો અનુભવ થશે. અને આવી બધી વાતોથી આનું લોન્ચિંગ થાય. આવી બધી પ્રભાવક અને ભ્રામક વાતોથી. પણ જ્યારે ઇન્ટરવ્યૂમાં ન્યૂયોર્ક ટાઈમ્સવાળાએ જો જ્યારે લોન્ચિંગ કરે ત્યારે આવી બધી વાતો દેખાડે, પણ ન્યૂયોર્ક ટાઈમ્સવાળાએ એનો ઇન્ટરવ્યૂ લીધો અને પૂછવામાં આવ્યું કે સો યોર કિડ્સ મસ્ટ લવ ધ આઈપેડ. તમારા બાળકોને તો આઈપેડ બહુ ગમતું હશે નહીં, કારણ કે તમારો પોતાનો આવિષ્કાર છે, તમારી ભેટ છે દુનિયાને આટલી જબરજસ્ત, તો તમારા બાળકોને તો બહુ ગમતું હશે. અને એ તો બધા ફીચર્સ વાપરતા હશે, કારણ કે તમને તો ખબર જ હોય ને કે આ કેટલું બધું કરી શકે એમ છે. અને ત્યારે આશ્ચર્યચકિત કરી નાખે એવો જવાબ સ્ટીવ જોબ્સે આપ્યો. એણે કહ્યું કે ધે હેવન્ટ યુઝડ ઇટ. મારા બાળકોએ હજુ સુધી આઈપેડ વાપર્યું નથી. પેલા પત્રકારના મોઢા ઉપર પ્રશ્નાર્થના ભાવો કે કેમ આવું. એણે કહ્યું કે વી લિમિટ હાઉ મચ ટેકનોલોજી અવર કિડ્સ યુઝ એટ હોમ. અમારા ઘરે અમારા બાળકો કેટલી ટેકનોલોજી વાપરે એના પર અમે મર્યાદાઓ મૂકેલી છે, લિમિટ મૂકેલી છે. કેમ પોતે લિમિટ મૂકી છે? જે વ્યક્તિ પોતે પોતાની હોટલમાં જ ક્યારેય ના ખાતો હોય એનો અર્થ શું થયો? કે ખાવા લાયક નથી. એમ જે વ્યક્તિ પોતે આખી દુનિયાને ગેજેટ્સ આપે છે પણ પોતાના બાળકોને ના આપતો હોય એનો અર્થ શું થયો? એ આપવા જેવું નથી. તો એ લોકો જાણે છે બિઝનેસ માટે થઈને. હવે નુકસાન શું થાય છે એના પર સીધા જઈએ. શું નુકસાન થાય છે? આમ તો આપણે અનુભવીએ જ છીએ બધું, પણ આ તો એક સાથે બધું આવે તો કદાચ આપણને અંતરદૃષ્ટિ થાય કે પાછા વળીએ. પહેલું નુકસાન, સમય બગડે છે, અભ્યાસ અને કારકિર્દી ઉપર અસર થાય છે, અને કલાકોના કલાકો બગડે છે. 6.45 કલાક જો એવરેજ સ્ક્રીન ટાઈમ ભારતીયનો હોય તો વિચાર કરો ટાઈમ કેટલો બગડતો હશે. એવું નથી આપણી પાસે ટાઈમ નથી, ટાઈમ મેનેજ કરી શકતા નથી. અને વ્યર્થ વસ્તુઓમાં 6 થી 7 કલાક મોબાઈલ પાછળ કાઢ્યા પછી તમારી જાતને ખાલી એક પ્રશ્ન પૂછજો કે આમાંથી મને મળ્યું શું? આમાંથી મને ફાયદો શું થયો? આમાંથી મને શીખવા શું મળ્યું? નનૈયો આવશે, ઝીરો. અને કદાચ શીખવા મળ્યું હશે તો કંઈક નકારાત્મક વાત શીખીને આપણે બેઠા હોઈશું. એટલે સમય બગડે છે, અને સમય બગડે છે એટલે આપણી કારકિર્દી, આપણા કરિયર ઉપર અસર થાય છે, આપણા અભ્યાસ ઉપર અસર થાય છે, આપણા ફેમિલી ટાઈમ ઉપર અસર થાય છે, સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. બેઠાડું જીવન થઈ ગયું. બેઠાડું જીવન તો થઈ ગયું, પણ આંખો રોજ આ બધા જુદા જુદા કિરણોને 6-7 કલાક સુધી અંદર નાખે. આંખોને નુકસાન થાય છે, મગજને નુકસાન થાય છે, ઊંઘને નુકસાન થાય છે. અને તમને કદાચ ખબર હશે કે આપણા શરીરની અંદર જે કાંઈ રિપેરિંગની પ્રોસેસ થવાની હોય ને એ રાત્રે ઊંઘમાં વધારે થાય છે. ખાસ કરીને બ્રેઇનમાં
જે સેલ ડેડ થઈ ગયા હોય, મગજમાં જે સેલ બધા મરી ગયા હોય, એ સેલ્સનું ક્લિનિંગ ક્યારે થાય? રાત્રે ઊંઘમાં થાય. હવે ઊંઘ તો થતી નથી. એક વખત નેટફ્લિક્સના સીઈઓને પૂછવામાં આવ્યું કે હુ આર યોર કોમ્પિટિટર્સ, તમારા પ્રતિસ્પર્ધીઓ કોણ છે, તમે શું માનો છો? તો એણે કીધું કે યુટ્યુબ ને ફેસબુક ને એ બધા તો સાહજિક રીતે મારા કોમ્પિટિટર છે જ, પણ એને ત્રીજું નામ શેનું આપ્યું? ઊંઘ. સ્લીપ ઇઝ અવર કોમ્પિટિટર. કે અમે કોમ્પિટિશન કરીએ છીએ ઊંઘ સાથે. અમે એ ટાર્ગેટ બાંધીને બેઠા છીએ કે માણસ ઊંઘવાનું પસંદ ના કરે, નેટફ્લિક્સ જોવાનું પસંદ કરે. અને તમને કદાચ આજુબાજુમાં વાતાવરણમાં જોયું હશે તો ખબર પડી ગઈ હશે કે એમાં એ લોકો સફળ ગયા છે. બિંજ વોચિંગ શબ્દ સાંભળ્યો છે? બિંજ વોચિંગ એને કહેવાય છે કે વેબ સિરીઝ આખી રિલીઝ થઈ હોય ને 6 કે 7 એપિસોડ એક સાથે, એ 6 કે 7 એપિસોડ એક સાથે જોઈ નાખવાના એક જ બેઠકે, એને એ લોકો બિંજ વોચિંગ કહે છે. અને તમારામાંથી, હું આંગળી ઊંચી નથી કરાવતો, ઘણા બધા બિંજ વોચિંગ કરીને બેઠા હશે. કારણ કે એટલું એડિક્ટિવ કોન્ટેન્ટ બનાવે અને એનો એન્ડ એવી રીતે સાયકોલોજીકલી મૂક્યો હોય કે તમને એમ થાય કે નેક્સ્ટ એપિસોડ જોવો જ પડશે. આપણે જે શતાબ્દી મહોત્સવમાં સંત પરમ હિતકારી શો જેમણે શૂટ કર્યો, જે ડિરેક્ટર તરીકે હતા અરવિંદ બબ્બલજી, એમની સાથે એક વખત અમારી મિટિંગ હતી. એ મિટિંગમાં મોડા આવ્યા. અમે સંતો જઈને બેઠા, લગભગ અડધો પોણો કલાક રાહ જોઈ પછી એ આવ્યા. કહ્યું બબ્બલજી ક્यों लेट आए? તેમણે કહ્યું કે स्वामी जी रात को सोने में थोड़ी देरी हो गई थी इसलिए लेट आया. એટલે પછી મેં પૂછ્યું કે સાહજિક રીતે તમે કેટલા વાગે ઊંઘતા હો છો આમ નોર્મલી? એણે કહ્યું કે અમારા કામની લાઈન એવી છે કે લગભગ 1:30 તો વાગી જાય, 1-1:30 વાગી જાય. પણ કે ગઈકાલે કેવું થયું કે 1:30 વાગે હું સુવા ગયો, સુવાનો પ્રયત્ન કરો, ઊંઘ નહોતી આવતી. કારણ કે અમારે ક્યારેક નાઇટ શિફ્ટ હોય, ક્યારેક ડે શિફ્ટ હોય, તો ઊંઘ ડિસ્ટર્બ થઈ જતી હોય. ઊંઘ નહોતી આવતી એટલે મને થયું કે ચાલો કંઈક જોઈએ. અને કે એક વેબ સિરીઝ વિશે મેં સાંભળ્યું હતું એટલે હું જોવા બેઠો. મેં વિચાર કર્યો હતો કે એક એપિસોડ જોઈને સૂઈ જઈશું. પણ એક એપિસોડ જોયો અને એનો એન્ડ એવો હોય ને કે આપણને એમ થાય કે શું થયું હશે, શું થયું હશે, શું થયું હશે, તો બીજી જોવું જ પડે. બીજું જોઈને આપણને એમ થાય કે બીજી જોઈને સૂઈ જાય, પણ એનો એન્ડ એવો હોય તો એમ થાય શું થયું હશે. હવે એણે પોતે સ્વીકાર કર્યો કે સ્વામી મને તો ખબર હોય, એઝ એ ડિરેક્ટર મને ખબર હોય કે આ બધી ટેકનિક છે. એને એ લોકો હુક નામ આપતા હોય છે કે કોઈ પણ એપિસોડ પૂરો થાય એના એન્ડમાં હુક ક્રિએટ કરવાનું. હુક એટલે માણસ લટકી રહે ત્યાં જ, માણસ ના લટકી રહે, એનું મન ત્યાં જ લટકી રહે કે શું થયું હશે, શું થયું હશે, શું થયું હશે. એટલે એ હુક ઉપર જ્યાં સુધી હોય ત્યાં સુધી આ જિજ્ઞાસા રહે, એને જોવું જ પડે. એણે કહ્યું કે સ્વામી 5 કે 6 એપિસોડ હતા એ વેબ સિરીઝના અડધો કલાકના, એ બધા જોયા ને પછી જ મને ઊંઘ આવી. એટલે પછી ઉઠવામાં મોડું થયું ને એટલે મિટિંગમાં લેટ થયો. વિચાર કરો હો કેટલો સમય બગડે છે આની પાછળ. એટલા માટે સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે આપણા ઉજાગરાને લીધે. અને ઉજાગરાને લીધે મનને આરામ નથી મળતો, બુદ્ધિને આરામ નથી મળતો અને થાકેલા રહીએ. સ્વાસ્થ્ય ઉપર બહુ મોટી અસર થાય અને જે ક્લિનિંગ થવું જોઈએ બોડીનું એ થતું નથી. અસલી સંબંધોને સમય નથી આપી શકતા અને નકલી સંબંધ પાછળ સમયનો વ્યય થાય. ઓનલાઈન ફ્રેન્ડ્સ પાછળ સમય જાય. ઇમેજનરી ફ્રેન્ડ્સ ફેસબુકના, જેને ક્યારેય જોયા નથી, જેને ક્યારેય મળ્યા નથી, અને સારામાં સારી ફ્રેન્ડશીપ હોય એવું લાગે, પણ હોય છોકરો અને છોકરી બનીને તમારી સાથે વાત કરતો હોય તમને ખબર ના હોય, તમે એમને સપના જોવા માંડ્યા હો. એવા વિચિત્ર સંબંધો પાછળ કલાકોના કલાકો જતા રહે. અને જે માણસો તમારા સંબંધીઓ છે, માતા પિતા છે, ભાઈઓ છે, જેની ભેગા જીવનભર રહેવાનું હોય છે, એને સમય નથી આપતા, એની કંપની ગમતી નથી, એની સાથે વાતો થતી નથી, એની સાથે કોઈ આપણી ફિલિંગ શેર થતી નથી, અને કોઈ તૃતીયમ વ્યક્તિ જેને આપણે ઓળખતા પણ નથી એની સાથે બધી વાર્તાલાપો ચાલ્યા કરે છે. એટલે ઓરિજિનલ અસલી સંબંધોને સમય નથી આપતા, કાલ્પનિક સંબંધો પાછળ સમય બગડે છે. બીજી એક માનસિકતા છે, ફોમો કહેવાય છે ને, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. આને લીધે લોકો જોયા જ કરે છે. ખાસ કરીને બધા મિત્ર વર્તુળ હોય ને, એમાં 5 મિત્રો ભેગા થયા હોય અને એમાંથી 4 મિત્રો વાતો કરતા હોય કે પેલી વેબ સિરીઝ જોઈ, હા કે એમાં કેટલું જબરજસ્ત સસ્પેન્સ છે નહીં, અને પેલો સીન કેટલો અદ્ભુત છે નહીં, અને પેલો ડાયું મારે છે કેટલું જોરદાર લાગે છે નહીં. 4 જણે વાતો કરતા હોય, 5મા જણે એ વેબ સિરીઝ નથી જોઈ. અને એ 5મા જણને જે અનુભૂતિ થાય ને એને ફોમો કહેતા હોય છે,
ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું રહી ગયો. એ જે મેન્ટાલિટી છે માણસની, એ એને જોવા માટે પ્રેરા કરે. એટલે સમાજ સાથે મારે કદમ સાથે કદમ મિલાવવા પડે, પણ જ્યારે આખો સમાજ અવળી દિશામાં જતો હોય ત્યારે કદમ સાથે કદમ ના મિલાવો તો ચાલશે ભાઈ. સાયબર ક્રાઇમ વધતા જાય છે. હવે આ એક તો ડિવાઇસ છે, એક એનર્જી છે, ડિવાઇસ શક્તિ છે એક પ્રકારની, અને શક્તિ હોય એટલે શક્તિનો સદુપયોગ પણ થાય, દુરુપયોગ પણ થાય. એટલી હદ સુધી સાયબર ક્રાઇમ વધતા જાય છે. તમે ગયા વર્ષનો આંકડો જોશો તો હજારો કરોડ રૂપિયા આ રીતે ફ્રોડની અંદર લોકોએ પચાવી પાડ્યા, સાવ ફ્રોડની અંદર. અને આ બાબતે જાગૃતતા હોવી બહુ જરૂરી છે. ભલે આપણે આમાં ફસાઈએ નહીં, પણ સતર્ક તો રહેવું જ પડશે. જેવી તેવી એપ એ ક્યારેય તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ ના કરો, કારણ કે એ લોકો તમારા મોબાઈલમાંથી ડેટા ચોરવાનું કામ કરે. તમારા ફોટા, તમારા ફેમિલી મેમ્બર્સના ફોટા, એ બધું કોપી કરીને પોતાની પાસે લઈ લે. તમારા જેટલા કોન્ટેક્ટ્સ હોય એ બધા કોપી કરીને લઈ લે. કદાચ હમણાં થોડા દિવસો પહેલા જ એક હરિભક્તની ઘટના સાંભળી હતી. અમુક લોકો ઓછા સમય માટે વ્યાજે પૈસા આપે, એવી એપ્લિકેશન છે ઓનલાઈન. 7 દિવસ સુધી વ્યાજે પૈસા, 7 દિવસમાં પાછા આપી દેવાના. વ્યાજ બહુ મોટું હોય, પણ હવે જેને જરૂર હોય એને એમ થાય કે થઈ જશે વ્યવસ્થા કોઈક ને કોઈક રીતે, અને લઈ લે વ્યાજે પૈસા. પછી ભરી ના શકે ટાઈમે. ભરી ના શકે તો પેલા લોકો તો ઓનલાઈન બેઠા છે, એ કેવી રીતે તમને ઉઘરાણી કરવા આવવાના, ધાક ધમકી આપવા આવવાના? શું કરે એ લોકો? જ્યારે એ એપ તમે ઇન્સ્ટોલ કરી હોય ત્યારે તમારો ડેટા બધો એણે કોપી કરી લીધો હોય, અંદર તમારા ફોટા પણ હોય જ. એ ફોટાને પછી વિકૃત રીતે રજૂ કરે, અશ્લીલ રીતે રજૂ કરે, અને તમારા કોન્ટેક્ટ્સ પણ એની પાસે હોય. તમારા સંબંધીઓ ઉપર તમારા વિકૃત અને અશ્લીલ ફોટા મોકલે. એવી રીતે પ્રેશરાઇઝ કરીને ગમે તેમ કરીને પેમેન્ટ આપવા માટે મજબૂર કરે. આવું બધું ચાલે છે. ખબર છે? કાંઈ જ ખબર નથી. એક સેક્સટોર્શન નામનો શબ્દ કદાચ કાને પડ્યો હોય તો. અશ્લીલતાનો સહારો લઈને તમને બ્લેકમેલ કરવામાં આવે, અને કેટલા બધા લોકો આમાં ફસાયા છે. વોટ્સએપ ઉપર ખાલી એમને અનનોન નંબર ઉપરથી એક મેસેજ આવે, હાય એવું લખેલો. હવે અનનોન નંબર છે, ક્યારેક યુકેનો હોય, ક્યારેક અમેરિકાનો હોય, ક્યારેક રશિયાનો હોય, અને અનનોન નંબરથી મેસેજ આવે એટલે આપણે નોર્મલી શું કરીએ કે ફોટો જોઈએ, ડીપી, કે કોણ છે આ માણસ. ડીપી તમે જેવું ઝૂમ કરીને જુઓ તો એમાં કોઈક એવા આકર્ષિત વ્યક્તિનો ફોટો હોય કે આપણને એમ થાય, આવો મેસેજ મારા ઉપર મોકલ્યો, આમણે મોકલ્યો. ધન્ય ભાગ્યનો અનુભવ કરે એને. અને સામે હાય લખ્યું, સમજો ગયા. આ એક જ હાયની અંદર એ તમારા ચારિત્ર્યની તપાસ કરી લે છે કે તમને આવી બધી વસ્તુઓમાં રસ છે તો તમે સામું હાય લખશો. અને જો તમે ચરિત્રવાન હો અને આવા કોઈ લફંગાબાજીમાં ના પડવા માંગતા હો તો તમે કોઈ રિસ્પોન્સ નહીં કરો. જેવું સામે હાય લખ્યું એમને ખબર પડી જાય કે આ માણસ ભ્રષ્ટ છે, એટલે સીધો વિડીયો કોલ આવે તમારા ઉપર. અને વિડીયો કોલ આવે એટલે સામે કોઈક પાત્ર હોય જે અશ્લીલ ચેષ્ટાઓ કરે, અશ્લીલ વાર્તાલાપ તમારી સાથે કરે, અને તમે એ વાર્તાલાપ કર્યો એનું રેકોર્ડિંગ સાથે થતું હોય. અને જેવો એ કોલ પૂરો થાય એટલે તમારા પર સીધો મેસેજ આવે કે આટલા પૈસા મોકલી દો, નહીં તો આ રેકોર્ડિંગ, આ તમારા રિસ્પોન્સ, આ તમારી અશ્લીલ બધી વાતો તમારા બધા સગાવાલા ઉપર અમે મોકલી દઈશું. અને એ માણસ શું ના કરવા તૈયાર થાય? કોઈકે 25 લાખ ગુમાવ્યા, કોઈકે 30 લાખ ગુમાવ્યા, કોઈકે પોતાની પાસે જેટલી સંપત્તિ હતી બધી આની પાછળ ગુમાવી. છેલ્લે પોલીસ પાસે જાય કે હજુ માંગે છે પણ મારી પાસે કંઈ બચ્યું જ નથી. એલા પહેલા પોલીસ પાસે જવાનું હોય. લોકો મર્યા છે આની પાછળ. અને આપણને એમ થાય કે અભણ માણસો સાથે આ થતું હશે. ભૂલી જાઓ, ભણેલા ગણેલા ફસાય છે. નડિયાદના એક પ્રોફેસર આ વસ્તુમાં ફસાયા, અને એટલી હદ સુધી એને, કારણ કે ડઘાઈ જાય ને માણસ, પરણેલો માણસ, બાળકો હોય, અને એની આવી અશ્લીલ વિડીયો બહાર પડી જાય તો એના કુટુંબને પછી કેવી રીતે જીવવું? એના ધર્મપત્ની કોને મોઢું દેખાડે? એના બાળકોની સ્કૂલમાં શું હાલત થાય? એ માણસે આત્મહત્યા કરી. અને આખું રેકેટ પકડાયું ક્યાંથી? છેક આસામના જંગલોમાંથી બધું ઓપરેશન ચાલતું હતું. બોલો. બીજો એક પ્રસંગ જે મેં પેલી કાર્યકરો વાળી ગોષ્ઠીમાં એમણે કહ્યો કે એક બહુ મોટા બિઝનેસમેન, એનો એકનો એક છોકરો 7મું કે 8મું ભણતો હશે. એની પાસે પોતાનો મોબાઈલ નહોતો, પપ્પાનો મોબાઈલ વાપરતો હતો, અને એમાં આ પ્રકારનો મેસેજ વોટ્સએપ ઉપર આવ્યો
આને સામું રિસ્પોન્સ કર્યો, તરત જ વિડીયો કોલ આવ્યો અને એકલો રૂમમાં મોબાઈલ વાપરતા હતો એટલે એણે કંઈક અશ્લીલ વાતો કરી દીધી. પછી તરત જ બ્લેકમેલિંગનો કોલ આવ્યો કે આ અકાઉન્ટ નંબર ઉપર આટલા પૈસા ટ્રાન્સફર કરી દે, નહીં તો આ બધી વિડીયો તારા સગાવાલા ઉપર જશે. હવે પપ્પાનો ફોન હતો ને એમાં નેટ બેન્કિંગ ચાલુ હતું, એણે બેંકમાંથી સીધા ટ્રાન્સફર કરી દીધા 5,000 રૂપિયા. પછી એના ફાધરને તો જોબ ઉપર જવાનું હતું એટલે મોબાઈલ તરત હાથમાં લીધો. જોયું કે SMS આવ્યો છે, બેંકમાંથી SMS આવે 5,000 રૂપિયા ઓછા થયા છે. એણે કીધું બેટા તે વાપર્યા? કે હા પપ્પા. બસ આટલો વાર્તાલાપ થયો. પછી એના પપ્પાને તો કામે જવાનું એટલે નીકળી ગયા, વાંધો નહીં સાંજે વાત કરીશું. આ છોકરો ઘરે એકલો પડ્યો, વિચાર કર્યો કે સાંજે વાત કરીશું. સાંજે પપ્પા મને પૂછશે ક્યાં પૈસા વાપર્યા અને મારે કહેવું પડશે અને પપ્પાને શું લાગશે કે મારો દીકરો આવો છે. 3 માળનો બંગલો, એ બંગલાનો એકમાત્ર વારસ આ છોકરો. 3જા માળે જઈને કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છોકરાએ. છોકરાનો કંઈ વાંક જ નહોતો, પણ સામે એવા ષડયંત્રકારીઓ બેઠા છે કે જે આ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને લોકોને ફસાવે છે. આ તો 1-2 ઘટનાઓ કહી, આવું કેટલું બધું થઈ રહ્યું છે. તમારા ઉપર મેસેજ આવે તો ક્યારે લોભાઈ નહીં જતા. તમને 5 લાખ રૂપિયા લાગ્યા છે, તાત્કાલિક અહીંયા આગળ લોગિન કરો અને 5 લાખ રૂપિયા મેળવો. તમે લોગિન કરો એટલે એવું કે 10,000 રૂપિયા ભરશો એટલે 5 લાખ તમારા ઘરે આવી જશે. 10,000 રૂપિયા ભર્યા પછી ના 5 લાખ આવે, ના બીજું કઈ આવે, ના પેલાનો અતો પતો મળે, કાંઈ જ ના થાય, તમારા 10,000 ગયા. આ બધામાં થોડી બુદ્ધિ વાપરો ને. 5 લાખ તમને લાગ્યા છે તો પેલાને કોને કે ભાઈ તું 4,90,000 મોકલી દે, 10,000 તું તારી રીતે રાખી લેજે. પણ લોકો ફસાય છે, આમાં પણ ફસાય. સારા માણસો ફસાય છે. એટલે જ કહેવાય છે જ્યાં સુધી દુનિયામાં લોભિયા છે ત્યાં સુધી ધુતારા ભૂખે નથી મરતા. માણસના લોભનો ઉપયોગ કરીને ફસાવવામાં આવે છે. વેબ સિરીઝ, OTT આ બધા દ્વારા આપણી માનસિકતાને બદલવામાં આવે છે. હવે આપણે એડિક્ટેડ થયા છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડે? હોસ્ટેલમાં તમારી પાસે મોબાઈલ નથી, બહુ ભાગ્યશાળી તમે લોકો છો. પણ આ બધા બેઠા છે, તમે આ ટેસ્ટમાં ભાગ લેજો. પહેલું, તમારે સ્ક્રીન ટાઈમ લખવાનો કે હું આટલો ટાઈમ મોબાઈલ વાપરતો હોઈશ અંદાજે. અને જ્યારે એકચ્યુઅલ સ્ક્રીન ટાઈમ માપો ને જો વધારે નીકળે તો સમજવાનું કે તમે ધારો છો એના કરતાં વધારે ઘણું વાપરો છો. બીજું, જ્યાં પણ જાઓ અને જ્યારે પણ નવરા પડો ને તરત ખિસ્સામાંથી મોબાઈલ કાઢો છો, સમજવાનું તમે વ્યસન તરફ આગળ વધી રહ્યા છો. કારણ કે બીજું ઘણું કરી શકાય એમ છે, ખાલી ખોટા ટાઈમપાસ ના કરો. મેસેજ નથી આવ્યો વોટ્સએપમાં કે પછી બીજી કોઈ નોટિફિકેશન પણ નથી આવ્યું તો પણ ફોન બહાર કાઢીને જૂના મેસેજ જોયા કરે. વોટ્સએપમાં કોકના ડીપી ઝૂમ કરીને એના પરિવારજનોના ચહેરા જોયા કરે. પરિવારમાં માણસને વ્યક્તિગત મળવા કરતા એને ફોન કે મેસેજ કરી દેવાનું પસંદ કરો છો? એ પણ ના કરાય. ઘરમાં જ છો ભાઈ, અત્યારે તો હવે ફોનમાં મેસેજ કરીને કે ડિનર તૈયાર છે, આવી જાઓ બધા જમવા. એલા બધા અહીંયા જ છે, એ બૂમ પાડો ને સંભળાઈ જશે. એ ના કરાય. પછી જ્યારે ઊંઘવા જાઓ ત્યારે પણ ફોન બાજુમાં રાખીને જ સૂવો છો તો થોડા ડરી જજો. એલાર્મ રાખવું સારું, ફોન ભયંકર છે. સૂતા પહેલા છેલ્લું કામ મોબાઈલની સ્ક્રીન જોવાનું કરો છો? હા, તો ધીરે ધીરે વ્યસન બની રહ્યું છે. જાગીને પહેલું કામ મોબાઈલ જોવાનું કરો છો તો સમજવાનું કે પ્રશ્ન થઈ રહ્યો છે. પહેલા તો લોકો ઉઠીને પહેલા પ્રાર્થના કરતા, ભગવાનને પ્રાર્થના કરતા કે પ્રભુ આજનો દિવસ મારો એવો જાય કે હું આપને ભૂલું નહીં, મારાથી કોઈ અધર્મનું આચરણ ના થાય. પ્રભુ એવી સદબુદ્ધિ આપજો કે આખો દિવસ હું ક્રિયાન્વિત રહી શકું, કંઈક સત્કર્મો કરી શકું. એને બદલે અત્યારે રોજ સવારે ઉઠીને પહેલું જ કામ મોબાઈલ દેવાય નમઃ. એ જ થઈ રહ્યું છે. બાથરૂમમાં જાઓ ત્યારે સાથે રાખો છો. એટલા ખરાબ તો આપણે નથી, પણ ઘણા એવા હોય છે બાથરૂમમાં લઈને જાય ત્યાંય કંઈક ને કંઈક જોયા કે સાંભળ્યા કરે. અને જ્યારે નોટિફિકેશન વાગે ટિંગ, ત્યારે તમે તમારી જાતને જોતા રોકી નથી શકતા. એટલી પ્રૌઢતા આપણી અંદર હોવી જોઈએ કે અમુક કામમાં ફોકસ થાવ ત્યારે નોટિફિકેશન બંધ રાખો. ઘરે ભૂલી ગયા હોય મોબાઈલ તો એમ થાય, ધ્રાસકો પડે, અરે અરે મોબાઈલ તો ઘરે રહી ગયો, અરે શું થશે. એવું થાય છે. તો તમે મોબાઈલના આધારે છો. મોબાઈલ સાધન છે, એને બદલે તમે સાધન બની ગયા છો.
ડિસ્ટર્બ થઈ જાવ છો જો બેટરી ડિસ્ચાર્જ થઈ જાય કે યાર ક્યાંકથી ચાર્જર મળી જાય, યાર ક્યાંકથી ચાર્જર મળી જાય, આવું થાય છે. એ તરફ જઈ રહ્યા છો. તમને ઈચ્છા હોય કે મારે નથી જોવું કાંઈ ને, છતાંય જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. યસ, તો વ્યસન તરફ જઈ રહ્યા છો. અને કાંઈ નોટિફિકેશન ના આવ્યા હોય અને છતાંય મોબાઈલ ખોલી ખોલીને જુઓ કે કંઈક નવું આવ્યું હશે, કંઈક નવું આવ્યું હશે, તો પણ આ તરફ જઈ રહ્યા છો. જ્યારે એકલા પડો, લોનલી ફીલ થાય અને એ તમારી એકલતાને દૂર કરવા માટે મોબાઈલનો જ સહારો લો છો દર વખતે, તો પણ આ તરફ જઈ રહ્યા છો. હવે આમાંથી ઓછે વંતે અંશે આપણને બધું અનુભવાતું હશે. કરવાનું શું? દવા શું છે? કડવી છે, પણ સ્વીકારશો તો સુખ બહુ થશે. પહેલું, પ્રમુખ સ્વામી મહારાજે જે કહેલું ને, જો ટેકનોલોજીનો આપણે સંપૂર્ણ નિષેધ નથી કરતા, પણ વિવેકપૂર્વક વાપરવાની વાત છે. વાપરો, વાંધો નહીં, જરૂરી છે આજના જમાનામાં. આપણા કાર્યકરોને બધાને વાપરું, સત્સંગનું કામ બધું મોબાઈલના આધારે થઈ ગયું છે, તો વાપરવું તો પડશે, પણ વિવેકપૂર્ણ રીતે શું કરાય અને શું ના કરાય. તો મોહન સ્વામી મહારાજ ઘણી વખત જે બધી વાતો કરે છે અને બીજા બધા રિસર્ચમાં પણ જે વાતો ડિસ્પ્લે થઈ છે, પહેલું કામ, ટાઈમ બગાડે એવી એપ હોય એ બધી આજે જ અનઇન્સ્ટોલ કરી દો. એમાં ઇન્સ્ટાગ્રામ પણ આવી જશે, એમાં ફેસબુક પણ આવી જશે. ઇન્સ્ટા અને ફેસબુકનો ઉપયોગ જો તમારા ધંધા માટે કરતા હો તો વાત બરાબર છે, પણ જો ટાઈમપાસ માટે કરતા હો તો જોજો રોજના કલાકોના કલાકો સાવ નકામી વસ્તુમાં ને કચરાની અંદર આપણા જાય છે. બીજું, એક કામ માટે એક એપ્લિકેશન હોય ને કામ ચાલી જતું હોય તો બીજી ના રાખવી. નોટિફિકેશન બંધ રાખવા, ખાસ કરીને યુટ્યુબના, ઇન્સ્ટાગ્રામના, ફેસબુકના. સ્નેપચેટ એવું કંઈક આવ્યું છે, મને બહુ જ્ઞાન નથી એ બધી વસ્તુનું, પણ એ બધી નકામી એપના નોટિફિકેશન બંધ રાખવાના, કારણ કે એ તમને ડિસ્ટર્બ જ કર્યા કરશે. ફોન, મેસેજ અને બહુ જરૂરી હોય તો વોટ્સએપ, આની સિવાય બીજા કોઈના નોટિફિકેશન ચાલુ ના રખાય. પછી મિનિમલ યુઝ, ઓછામાં ઓછો ઉપયોગ કરવો છે એવી ટેન્ડન્સી રાખવાની. વધારેમાં વધારે સુખ લઈ લેવું છે એ ભ્રમ છોડી દેવાનો. આ સાધન છે, જેટલું ઓછું વપરાય એટલું ઓછું મારે વાપરવું છે. ઓટો સજેશન અને ઓટો પ્લે બંધ કરી દેવાના. અને રોજ થોડી એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી, ભલે મોબાઈલ વાપરવાની ઈચ્છા થતી હોય, ઘરે ખાનામાં મૂકીને વોકિંગ કરવા નીકળી જાઓ. ભલે ગમે તેટલી ઈચ્છા થતી હોય, થોડા પ્રાણાયામ, થોડા યોગાસન કરી લો. ફિઝિકલ એક્ટિવિટીમાં જેટલા ઇન્વોલ્વ થઈશું એટલું આમાંથી આપણે બાયપાસ થઈ જઈશું. દૂરી જાળવવી પડશે, એને જેટલું દૂર રાખીશું એટલું વધારે સારું પડશે. યાદ રાખજો, આ 210 મહિના જ આપણા જીવનને શણગારી શકશે. એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે ધ્યાન રાખવાનું છે. મોહન સાંઈ મહારાજે જુદા જુદા સમયે પ્રશ્નોત્તરીમાં જે વાતો કરી છે એનું સંકલન જોઈએ. પહેલું બાપાએ કહેલું, શું જોવું શું ન જોવું એનો આપણને વિવેક હોવો જોઈએ. અયોગ્ય વસ્તુ આપણા મનને બગાડે, આપણા જીવનને બગાડે એવી વસ્તુઓ ના જોવાય. અને એકવાર એની આદત પડે છે પછી છૂટતી નથી, એવો પણ ઘણા બધા કિશોરો, યુવકોનો અનુભવ છે. એકવાર અશ્લીલતાની અંદર જતા રહ્યા પછી એમાંથી પાછું બેક ટ્રેકિંગ કરવું, એમાંથી પાછો યુટર્ન મારવો એ મહાભયંકર ચેલેન્જ બની જાય છે. એટલે શું જોવું શું ન જોવું એનો આપણને વિવેક હોવો જોઈએ. બીજું, કદાચ જોઈએ તો સમય મર્યાદા નિશ્ચિત હોવી જોઈએ. સારી વસ્તુ જોવો છો વાંધો નહીં, પણ એની પણ કંઈક લિમિટ હોય કે નહીં. મનોરંજન માટે કંઈક જુઓ છો, નિર્દોષ મનોરંજન માટે, પણ એની પણ કંઈક લિમિટ હોય કે નહીં. સમય મર્યાદા નક્કી કરવી પડે કે અડધો કલાક તો અડધો કલાક જ. આપણા સુરતના કાર્યકરે નક્કી કર્યું કે 10 જ મિનિટ માટે રોજ મારે વાપરવો છે, અને બ્રાઉઝર એક જ એપ રાખી, બીજું બધું કાઢી નાખ્યું. અને બ્રાઉઝરમાં લોક મૂક્યો, એવો લોક કે 10 જ મિનિટ ખુલે, અને લોકનો પાસવર્ડ એના ધર્મપત્નીને આપી રાખ્યો. જ્યારે એને વાપરવું હોય ત્યારે એના ધર્મપત્ની લોકનો પાસવર્ડ નાખી આપે, પછી કે લો 10 મિનિટ છે તમારી પાસે. અને એના ધર્મપત્નીને કહી રાખ્યું કે ગમે તેટલી વિનંતી કરું, મને તમે એક્સટેન્ડ નહીં કરી આપતા, બીજી વાર પાસવર્ડ નહીં નાખી આપ. હવે આ તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો જ આ કરજો, નહીં તો આમાંથી ઝઘડા થશે પાછા. તો કાંઈક પાબંદી મૂકવી પડશે આપણે કે આટલો જ ટાઈમ અને આ જ ટાઈમ, એનાથી આગળ નહીં. પછી સ્વામી કે બીક રાખવી કે આ ભયંકર વસ્તુ છે, એની ભયંકરતા ખબર હોવી જોઈએ. સ્વામી એવું બોલ્યા, મિનિમલિસ્ટિક ઉપયોગ કરવો ઝેર છે, પણ જરૂરી ઝેર છે, આવું વિચારીને વાપરવો. ઝેર જ છે પણ જરૂરી. જેમ કોઈ પણ એલોપેથિક દવા ઝેર છે. પેરાસિટામોલ એ તમે એકસાથે 500 ખાઈ ગયા તો ગયા, પછી ઉઠો નહીં. પણ થોડું માપમાં
તો ઝેર છે પણ ક્યારેક દવા તરીકે કામ કરે. તો દવા તરીકે શું જરૂર છે એટલું લો, એમાં જ જો રચ્યા પચ્યા રહ્યા તો ઝેર બહુ ખતરનાક અસર કરશે. પછી સ્વામી બોલ્યા, હવે આધ્યાત્મિકતાની વાત બાપા કરે છે કે સત્સંગમાં દ્રઢતા હશે અને વાતમાં વિશ્વાસ હશે, એ પાછા વળવાનો પ્રયત્ન કરશે. બાકી તો લોકોને વિષય ભોગ તરફ જ વૃત્તિ છે. યાદ રાખજો, સંયમની વાતો સત્સંગમાં થશે, અને સત્સંગમાં આવશો એટલે સંયમની વાતો થશે જ, એ પણ નક્કી છે. અને આ બધી જ વસ્તુ છે કે જે આપણા સંયમને ભ્રષ્ટ કરે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, ત્યાંથી જ શરૂ થાય છે. વિષયો દેખાયા ત્યાંથી ભ્રષ્ટ થવાની શરૂઆત થાય છે. અને આ તમે ખોલીને જુઓ એટલે વિષય સિવાય કાંઈ સામે નહીં આવે. એટલા માટે સત્સંગમાં દ્રઢતા હોય અને વાતમાં વિશ્વાસ હોય, એ આ દિશામાં આગળ વધશે. પછી સ્વામી કે જેને ધ્યેયની સ્પષ્ટતા હશે એ બચી શકશે. આપણું લક્ષ્ય શું છે? અક્ષરધામમાં જવા માટે બેઠા છીએ અને આમાં અટવાઈ રહીએ. સ્વામી કે તમારી જાતને છેતરતા નહીં. અને છેલ્લી વાત બાપાએ કરી કે જેને સત્પુરુષમાં પ્રીતિ હશે અને રાજીપાનો વિચાર હશે એ છોડી શકશે, બાકી તો બહુ અઘરું છે. એટલે આટલા ઉપાયો અજમાવીને આપણે મોહન સાંઈ મહારાજને રાજી કરવાના છે. તો આજે કંઈક નિર્ણય કરીને ઊભા થજો. કાંઈક નિર્ણય, કોઈક રીતે આપણે આ બધું સંયમિત કરવું છે એવો નિર્ણય કરીને ઊભા આપણે થઈશું. છેલ્લી એક વાત હું કરી દઉં તમને કે કેટલું તમે જોશો. હું ખાલી યુટ્યુબના આંકડા તમને આપું છું. રોજ યુટ્યુબ ઉપર 36 લાખ વિડીયો ચડે છે. ખાલી યુટ્યુબની જ વાત કરું, ફેસબુક, ઇન્સ્ટા બધું સાઈડમાં. યુટ્યુબમાં રોજ 36 લાખ વિડીયો ચડે છે. રોજ 500 કલાકનું મેટર ચડે છે. અને બધું ભેગું કરો બેક ટુ બેક તો 7,20,000 કલાક એટલું મેટર એક દિવસમાં ચડે છે. એક દિવસમાં 7,20,000 કલાક. હવે તમારે આ બધું જ જોવું છે કદાચ. જસ્ટ ઇમેજિન, બધું જોવું છે એક દિવસનું ખાલી. તમે સવારે ઉઠીને 24 કલાક સુધી જોયા કરો. ખાલી એક દિવસ નહીં, 100 વર્ષની 80 વર્ષની જિંદગી સુધી જોયા કરો. 80 વર્ષ સુધી, જન્મથી મૃત્યુ સુધી આ જ જોયા કરો તો કેટલો ટાઈમ જાય ખબર છે? 7,08,000 કલાક. 7,08,000 કલાક 80 વર્ષમાં મળે. એનો અર્થ એ થયો આખી જિંદગી તમે જોયા કરો તો એક દિવસમાં યુટ્યુબ પર ચડે એટલી વિડીયો ના જોઈ શકો તો કેટલું જોશો? એટલે આપણે જ સંયમ રાખવો પડશે, આપણે જ પાબંદીઓ મૂકવી પડશે અને આપણે જ સંયમિત કરીને આ સોશિયલ મીડિયાના વિવેકપૂર્વક ઉપયોગ કરીને મોહન સાંઈ મહારાજને રાજી કરવાના છે. તો એ પ્રમાણે આપણે રાજી કરી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.